Hey, Jai Hind dear students. કેમ છો બધા મજામાં? So once again from this side, I teacher San Prajapati welcomes you all my beautiful dear students on a very beautiful and enthusiastic platform of learning physics વાળા. So વિદ્યાર્થી મિત્રો, અહીં આપણે અભ્યાન બેચની અંદર ફિઝિક્સની અંદર ગતિના નિયમો ચેપ્ટરને કન્ટિન્યુ કરી રહ્યા છે કે જે ચેપ્ટરની અંદર ભણતા ભણતા અત્યાર સુધી આપણે બળ શું છે એ અંગેની માહિતી મેળવી ચૂકી છે. યસ સર. ત્યાર પછી આપણને ગેલેલિયો શું કહી ગયા હતા એ અંગે જડત્વ શું છે એ પ્રોપર સમજ્યા હતા. ઓકે સર. ત્યાર પછી નેક્स्ट अगाड़ी न्यूटन की गति જે નિયમો છે. प्रथम नियम, सर अगर कोई चीज किसी जगह पे इस तरीके से स्टेबल है तो वो तब तक उस जगह पे स्टेबल रहेगी जब तक उस पे कोई बाहर से बल ना लगाए. हाँ के ना? तो समझ विद्यार्थी मित्र, पहलो नियम पण આપણે કમ્પ્લીટલી ક્લિયર ભણી લીધો છે કે સર એ પહેલો નિયમ જડત્વના આધારિત આપણે ન્યૂટને અહીં કંઈક આપ્યો છે. સર એ નિયમ એવું કહેવા માંગે છે કે જો કોઈ પદાર્થ જગ્યા ઉપર સ્થિર છે તો સ્થિર રહેશે, જો કોઈ પદાર્થ અચળ વેગથી ગતિ કરી રહ્યું છે તો સર આની અચળ વેગથી ગતિ ચાલુ રહેશે ક્યાં સુધી? જ્યાં સુધી બહારથી કોઈ એને બેટા એમ ટીણી ટીણી ડીંગલી ના કરે બેટા, એટલે સર ડીંગલી ના કરે એટલે બળ નહીં લગાડે. હા ને? તો આ પ્રથમ નિયમ આપણે કમ્પ્લીટલી પૂરો કર્યો હતો. એની મર્યાદા આવીને ઊભી રહી ગઈ. બિચારા ન્યૂટનજી હજુ શીખવ્યું નથી કે પ્રથમ નિયમ એ બળની વ્યાખ્યા આપે છે, તેમાં મર્યાદા આવી ગઈ કે ભાઈ મૂલ્ય હજુ આપ્યું નથી. તો ન્યૂટન બાબા કહે છે અભી હમ જિંદા હે બેટા. શું કહે છે? અભી હમ જિંદા હે. અને ત્યાર પછી બેટા ન્યૂટનની ગતિનો જે બીજો નિયમ છે એ આપણને બળનું મૂલ્ય શું છે એ પણ આપે છે. લાસ્ટ લેક્ચરની અંદર આપણે ન્યૂટનની ગતિના બીજા નિયમની ચર્ચાઓને કમ્પ્લીટ કરી હતી, છતાં પણ આજે સર એકવાર રિપીટ કરાવે છે. બળની વ્યાખ્યા, ન્યૂટનની વ્યાખ્યા એ પણ તમને સર સમજાવશે. ત્યાર પછી કન્ટિન્યુ થશો નેક્સ્ટ ન્યૂટનની ગતિના ત્રીજા નિયમ માટે. સાથે સાથે આજે આપણે વેગમાન સંરક્ષણનો પણ નિયમ સમજવાના છે. અને વિદ્યાર્થી મિત્ર, વેગમાન સંરક્ષણની સાથે બળનો આઘાત શું છે એ સમજીશું. એ પૂરું થઈ ગયા પછી આજે આપણે ગરગડી આધારિત જે દાખલાઓ છે, કહી શકાય કે પુલી આધારિત જે દાખલાઓ છે એ પણ સર તમને ડેફિનેટલી બતાવશે. અને અમુક એવા દાખલાઓ જે FBD ફ્રી બોડી ડાયાગ્રામ બેટા એના માટે જરૂરી છે એ પણ આજના લેક્ચરમાં આપણે જોઈ લેવાના છે. ચલીએ તો સર આશા રાખે છે કે ઉત્સાહ સાથે વિદ્યાર્થી મિત્રો અહીંથી શરૂઆત કરશે. લેક્ચર બેટા આખો જોવો એ અનિવાર્ય વસ્તુ છે, કારણ કે અધૂરું જ્ઞાન એ હાનિકારક હોય છે. હા કે ના? ચલીએ તો અહીંથી બહુ વધારે વાતો ના કરતા આપણે આગળ વધીશું લેક્ચર તરફ. તો વિદ્યાર્થી મિત્રો, ગતિના નિયમો, લો ઓફ મોશન, ક્યાં लिखा है બેટા? લો ઓફ મોશન ની ચર્ચા આપણે શરૂઆત કરી દેશું. સો સ્ટુડન્ટ્સ, અહીં સુધી રાઈટ આપણે શું જોઈ ગયા છે? તો સરે કીધું છે ને આપણે બળ છે એ સમજી લીધું છે. બળ માટે આપણે ગેલેલિયોની સમજૂતી પણ કમ્પ્લીટ કરી ચૂક્યા છે. ત્યાર પછી સર અહીંયા ન્યૂટનના જે નિયમ છે એને આપણે ભણવાની શરૂઆત કરી છે કે જેની અંદર વિદ્યાર્થી મિત્ર કે જેની અંદર જે પણ કંઈક સર શું થયું? અરે સરના ફોનની રિંગ વાગી બેટા, અચાનક રેકોર્ડિંગમાં રિંગ વાગ્યા, ઇન્સાન ડરી જાય, ये क्या हो गया बेटा. चल, तो જે ન્યૂટન છે બેટા એ ન્યૂટન ખુદના નિયમ આપી ગયા છે. ન્યૂટનનો પ્રથમ નિયમ બહુ સરસ, ન્યૂટનનો બીજો નિયમ યસ સર, અને ન્યૂટનનો ત્રીજો નિયમ. તો સ્ટુડન્ટ્સ, આ જે નિયમો છે એની અંદર બે નિયમો તો આપણે કમ્પ્લીટલી સમજી લીધા છે. આજે આ ત્રીજા નિયમથી આપણે શરૂઆત કરવાના છે. તો નેક્સ્ટ અગાડી આજના લેક્ચરમાં આપણે શું જોવાના છે? ટોપિક્સ, ટાર્ગેટ ઓફ ધ લેક્ચર. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જે થર્ડ લો છે રાઈટ એને કમ્પ્લીટલી સમજવાના છે. ચલીએ તો જે ત્રીજો નિયમ છે એને આજે કમ્પ્લીટલી સમજશું. સર સાથે સાથે બીજું શું સમજવાના છે બેટા? આજે સમજવાના છે બળનો આઘાત. સર આ શું છે? આ બળનો આઘાત શું છે? તો વિદ્યાર્થી મિત્રો, જે બળ છે ને બળ, એને કોઈ દિવસ કોઈ ગમે તેમ ભૂલી જાય, એટલે બળ બિચારું દુઃખ અનુભવે અને આ ઘટનાને કહેવાય બળને આઘાત લાગ્યો. હે ટાઈમ પાસ ભાઈ, કઈ બી નહીં વિચાર ભાઈ. ચલ આ બાજુ શાંતિથી સમજશું બળનો આઘાત શું છે. હે ને? ખુદના દિમાગથી કઈ બી નહીં વિચારી લેવાનું. સર અમે તો કંઈ વિચાર્યું નથી, તમે જાતે જાઓ બધો વિચાર અમને આપે છે. ચલો પ્યારા વિદ્યાર્થી ધ્યાન આપતા જાઓ. તો જે બળનો આઘાત છે એને પણ આજે આપણે સમજવાના છે. આગળ વધીશું. બળના આઘાત પછી આપણે જોવાના છે વેગમાન સંરક્ષણ. ઓકે, સો કયા નિયમની ચર્ચા થશે? તો બેટા વેગમાન સંરક્ષણના નિયમની ચર્ચાઓ પણ આજે જોવાના છે. અને ત્યાર પછી અગત્યના MCQ જોવાના છે જે તમને નીટ JEE લેવલમાં કામ આવશે. એ જે MCQ છે બેટા એ છે પુલી માટેના MCQ. કોઈ વ્યક્તિ એવું પણ કહી શકે કે ગરગડી માટેના, જે ગરગડી માટે ના જે MCQ છે એ આપણે જોઈ લેશું આજે. ઓકે, ચલીએ તો લેક્ચરની શરૂઆત કરતા ગયા. અને સૌથી પહેલા ન્યૂટનની ગતિનો બીજો નિયમ છે એને આપણે રિકોલ કરી લેવાનો છે. પણ એ પહેલા સ્ટુડન્ટ્સ ધ્યાન રાખજો, અત્યારે લાસ્ટ સેટરડે આપણે એક લાઈવ સેશન્સ ગયો હતો, ખરેખર બહુ મજા આવી ગઈ છે સરને પણ અને વિદ્યાર્થીઓને પણ. એ સેશન્સની અંદર આપણે સમતલમાં ગતિની સાથે સાથે સુરેખ પથ પર ગતિ
ના જેટલા પણ કંઈક અગત્યના એમસીક્યુ હોય એ એમસીક્યુ કર્યા છે. સાથે સાથે સરે એ જગ્યાએ કન્સેપ્ટોનું પણ રિવિઝન કરાવ્યું છે. ઘણા વિદ્યાર્થીઓએ કીધું છે કે સર સાપેક્ષ વેગ શું છે એની સમજૂતી પણ સર તમને આપી ચૂકેલા છે. રાઈટ. તો સ્ટુડન્ટ્સ એ લેક્ચર ખરેખર જોરદાર રહ્યો અને સર આશા રાખે છે કે આવા તમામ લેક્ચર જ્યારે જ્યારે આપણે લાઈવ મળશું ત્યારે આ જ ઉત્સાહની સાથે આપણે અટેન્ડ કરતા રહેશું અને સરને પણ મજા આવતી રહેશે બેટા. ચલીએ તો શરૂઆત કરતા ગયા. નેક્સ્ટ સર ન્યૂટનની ગતિનો બીજો નિયમ અમને આઈડિયા છે કે F ઇઝ ઇક્વલ ટુ શું છે ma છે. તો સર અહીં એકવાર ક્વિક રિવિઝન કરાવી રહી છે બેટા. ક્વિક રિવિઝન કરાવી રહી છે કે ભાઈ ન્યૂટનની ગતિનો બીજો નિયમ શું છે. તો વિદ્યાર્થી મિત્રો એકચ્યુઅલી ન્યૂટનની ગતિનો બીજો નિયમ એવું છે કે કોઈ પણ પદાર્થ ઉપર લાગતું જે બળ છે એ બળ કેટલું હોય છે પદાર્થના વેગમાનમાં થયેલા ફેરફારના સમય દર જેટલું હોય છે. આ થયું એકચ્યુઅલમાં સેન્ટેન્સ. પદાર્થ પર લાગતું બળ એ વેગમાનમાં થયેલા ફેરફારના સમય દર જેટલું હોય છે. ઓકે. અને પછી અહીંથી આપણે લિમિટ લઈને તાક્ષણિક બળ સુધી ગયા કે એમાં એવું લખીએ છીએ કે લિમિટ ડેલ્ટા ટી ટેન્ડ્સ ટુ 0. ઓકે સર એવરેજ એફ વિચ ઇઝ ઇક્વલ ટુ લિમિટ ડેલ્ટા ટી ટેન્ડ્સ ટુ 0. ઓકે સર આ બાજુ અમે એવું લખ્યા ડેલ્ટા પી ના છેદમાં ડેલ્ટા ટી. સો અહીં કહી શકાય કે એફ ઇઝ ઇક્વલ ટુ ડીપી બાય ડીટી. વિકલન ફોર્મ આવી જશે. ઓકે બેટા કયું ફોર્મ આવી જશે વિકલન ફોર્મ આવી જશે. અને સર પછી અહીંથી અમારી ચર્ચાઓ આગળ વધે છે કે આ જે વેગમાન પી છે આ જે વેગમાન પી છે એના માટે બે વસ્તુ ડી અપોન ડીટી. વેગમાન પી નું સમીકરણ અમે લેક્ચરમાં કમ્પ્લીટ અટેન્ડ કર્યું છે કે m ઇન્ટુ વી આવે છે. સો ફ્રોમ હિયર અહીંથી આપણે એવું કહી શકીએ કે f ઇઝ ઇક્વલ ટુ માનો બેટા m અચળ છે ગુણાકારનો નિયમ. તો m અચળ છે તો વિકલનમાં લખાશે dv બાય dt અને સમજો v અચળ હોય તો લખાશે dm બાય dt. આ થયો ગુણાકાર. પણ વિદ્યાર્થી મિત્ર સર કહી ચૂક્યા છે કે જે ચોપડી કન્ટિન્યુ કરે છે એ આ જ પોર્શનને કન્ટિન્યુ કરે છે. અહીં એવું લઈ લેવામાં આવે છે કે જે દળ છે એ અચળ છે બેટા. સમજો દળ અચળ લેવામાં આવે છે ગતિ દરમિયાન. તેથી dm બાય dt નો આન્સર 0 છે અને બુક્સ આ ફોલો નથી કરતું. બુક્સમાં આ ઇન્ફોર્મેશન તમને આપેલી છે કે ધેટ્સ વાય આપણે લખી શકીએ કે f ઇઝ ઇક્વલ ટુ m dv બાય શું આવશે dt. અને અહીંથી તમારો આન્સર ક્રિએટ થશે કે ઇઝ ઇક્વલ ટુ m વેગનો સમયની સાપેક્ષે વિકલન એ પ્રવેગ આપે છે. સદિશ સ્વરૂપે લખી શકાય f ઇઝ ઇક્વલ ટુ m ઇન્ટુ a. સદિશ રાઈટ f ઇઝ ઇક્વલ ટુ લખી શકાય કે m ઇન્ટુ શું આવશે બટ અલ્ધો ઇફ યુ ટ્રાય બેટા સમજો આપણે જો ટ્રાય કરીએ તો અને પણ આપણે યથાવત રાખીએ છીએ તો આ એકચ્યુઅલમાં જે તમારા માટે તૈયાર થાય છે કે f ઇઝ ઇક્વલ ટુ m dv અપોન શું છે dt. ઓકે સર પ્લસ v dm બાય શું છે dt. આ જે તમે જોઈ રહ્યા છો ઓકે બેટા આ જે તમે જોઈ રહ્યા છો એ એકચ્યુઅલમાં ન્યૂટનની ગતિનો કયો નિયમ છે બીજો નિયમ છે. ચલિએ તો સર આશા રાખીએ છીએ કે તમે આ પ્રોપર અહીં સમજી ચૂક્યા હશો. અને આ જે છે એ બેટા આપણા માટે ન્યૂટનની ગતિનો કયો નિયમ છે બીજો નિયમ છે સર. અને બીજો નિયમ જે છે એ તમને પ્રોપર મૂલ્ય આપે છે કે ભાઈ બળ કેટલું છે આટલું છે સર. એટલે કઈ રીતે તો માનો એક નાનો એમસીક્યુ તૈયાર કરીએ. માનો બેટા એક નાનો એમસીક્યુ તૈયાર કરીએ. સિમ્પલ જીરી કમ તો એક નાનો એમસીક્યુ. मानो एक पदार्थ है ओके सर अमे मानी लीधु कि मानो एक शू है पदार्थ है इसका कलर कौन सा ले बेटा चलिए येलो वाला. तो मानो एक पदार्थ है आ पदार्थ पर बल लगे ओके तो सपोज अहीं थी आपणे पदार्थ पर कई बल लगाड़ीए छे सर आ बल एफ बराबर केटलुं छे वी डोंट नो. आ बल केटलुं छे ए आपणे खबर नथी. અને માનો આ જે પદાર્થ છે એનો બેટા કંઈક દળ હશે. ચલીએ તો સાવન સર એઝ્યુમ કરે છે કે ધારી લઈએ કે આનું દળ જે એમ છે ધારી લઈએ કે આનું જે દળ એમ છે એ કેટલું છે 10 કિલોગ્રામ છે બેટા. કેટલું છે 10 કિલોગ્રામ. અને માનો તમારા આ લગાડેલા બળના લીધે આ જે પદાર્થ છે બેટા તમારા લગાડેલા બળના લીધે આ જે પદાર્થ છે એ ગતિ કરીને બેટા કોઈક જગ્યા ઉપર પ્લેસ થાય છે. ઓહો ટુ નાઇસ સર. તો આની ગતિના કારણે દળ બદલાતું નથી. દળ હજુ પણ 10 કિલોગ્રામ જ છે. પણ સમજો બેટા હવે આ જગ્યાએ એનો વેગ છે એ બદલાઈ ગયો. સર કઈ રીતે? તો એઝ્યુમ કરો કે આ જગ્યાએ પ્રારંભનું સ્થાન છે પ્રારંભનો વેગ કેટલો છે 0 છે. અને માનો આ પદાર્થ ગતિ કરતા કરતા અહીં પહોંચે છે અને આનો કંઈક વેગ બની જાય છે 20 મીટર પર સેકન્ડ. ઓન ધીસ ઇન્સ્ટન્ટ મીન્સ કે પર્ટિક્યુલર આ જ સમયે. તો માન બેટા કે અહીંયાથી અહીં સુધી જે ગતિ થઈ એ ગતિ દરમિયાન આપણે એવું ધારી લઈએ કે આ અચળ પ્રવેગ છે બેટા. આપણે એવું ધારી લઈએ हेलो एवरीवन हेलो. चलिए सर आप कहाँ चले गए? अरे यार पता नहीं कुछ है जो हैरान कर रहा है बेटा. चलिए कंटिन्यू करता जाओ बेटा. बेटा जिंदगी में मोबाइल वरदान है અને ઘણીવાર હેરાનગતિ લાગે ને તો મોબાઈલ બેટા ડિસ્ટર્બ કરી નાખે એ વસ્તુ છે. તો ધ્યાન રાખજો યાર કે મોબાઈલનો ઉપયોગ
બહુ આવશ્યક છે, પણ કેવી રીતે, જો તમને ઉપયોગ કરતા આવડે તો. અધરવાઇઝ એ જ મોબાઈલનો કરેલો ઉપયોગ બેટા ટાઈમ પાસ થાય ને તો આપણને ગૂંચવી નાખે છે. ચાલો, સમય મોબાઈલ ખાઈ ના જાય એની કાળજી રાખજો. હાથમાં મોબાઈલ છે તો બેટા એ મોબાઈલ તમારા ઉપયોગ માટે જ વપરાય ને એ વસ્તુની કાળજી રાખજો. અમને એવું સમજવામાં આવ્યું હતું જ્યારે અમે બી બચ્ચા હતા ત્યારે કે ભાઈ જે મોબાઈલ છે એનો ઉપયોગ જરૂરી છે, પણ જેને આવડે એના માટે છે. અધરવાઇઝ એટલો બધો ટાઈમ પાસ કરાવી દેશે કે તમને ખબર બી ના પડશે કે તમારો સમય ક્યાં વ્યતીત થઈ ગયો, અને સાથે સાથે તમારી જે એનર્જી છે ને બેટા, લેવલ ઓફ એનર્જી એ કઈ જગ્યાએ વેડફાઈ રહી છે. આ બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે. 1-2 કલાક મોબાઈલ યુઝ કરી લીધો, ઇટ્સ ઓકે, બટ કઈ રીતે એનો ઉપયોગ કર્યો છે એ ડિસાઇડ કરશે કે તમારી એનર્જી કઈ જગ્યાએ વપરાવી જોઈએ. લાઈક સપોઝ અત્યારે લેક્ચર જોઈ રહ્યા છો, હા સર, તો આ લેક્ચર અત્યારે જ્યારે જોઈ રહ્યા છો એ સમય દરમિયાન તમારી એનર્જી એ અભ્યાસ માટે વપરાઈ રહી છે. ધેટ્સ ગ્રેટ, ટુ નાઇસ. પણ સમજ બેટા, કેટલા બધા એવા ઓપ્શન છે કે જે દરમિયાન મે બી કદાચ એવું થઈ શકે બેટા, મે બી કદાચ એવું થઈ શકે. રાઈટ સર, શું થઈ શકે સર, શું થઈ શકે, ઓહો શું થઈ શકે બેટા? हेलो 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 रुकावट के लिए खेद है बेटा. चलिए सॉरी. સો અહીં સમજશો કે સર તમે શું કહેતા હતા, મોબાઈલની વાત ચાલતી હતી કે ભાઈ મોબાઈલ છે એનો ઉપયોગ વ્યવસ્થિત રીતે કરવો એ તમારા માટે લાભદાયી વસ્તુ છે. ચલીએ, તો આપણે એવું લીધું છે કે સર જે વેગ છે 0 છે અને વેગ છે 20 છે. માનો કે આ વેગમાં જે ચેન્જીસ આવ્યો ને બેટા, માનો કે આ વેગમાં જે ચેન્જીસ આવ્યો એ દરમિયાન સૌથી પહેલી અવસ્થા આપણે એવું ધારી લઈએ કે આ અચળ વેગ છે, અને આ સોરી અચળ વેગ નહીં બેટા, અચળ પ્રવેગ છે. તો આપણે અહીં લેશું કે અચળ પ્રવેગી ગતિ થઈ રહી છે, અને માનો કે આ દરમિયાન જે લીધેલો સમય ટી છે એ 10 સેકન્ડ છે. ઓહો, ઓકે સર, ચલીએ સમજી ગયા. તો એક પદાર્થ છે 10 કિલોગ્રામનો, એ પદાર્થ છે જેના ઉપર તમે ફોર્સ એપ્લાય કર્યો છે. ઓકે, ધેટ્સ ગ્રેટ. અને એ ફોર્સ એપ્લાય કરવાના લીધે આ પદાર્થ ગતિ કરીને આ તરફ જાય છે. ઓકે, સો નાઇસ. સો વેગ જે છે એ 0 થી 20 થાય છે, કારણ કે અચળ પ્રવેગ વેગ વધી રહ્યો છે. તો એ દરમિયાન માનો કે અહીંથી અહીં સુધી જે પ્રવેગ અચળ છે પણ વેગ તો વધ્યો છે અને સમય લાગ્યો છે 10 સેકન્ડ, અને ક્વેશ્ચન પૂછવામાં આવે છે કે એફ કેટલું છે. તો વિદ્યાર્થી મિત્ર, એફ કેટલું છે એના માટે આપણી પાસે એક સિમ્પલ ઇક્વેશન છે, ધેટ એફ ઇઝ ઇક્વલ ટુ m ઇન્ટુ એ. એકદમ પ્યારું બ્યુટીફુલ સમીકરણ, સિમ્પલ. સર એફ બરાબર માં, હા ને, યાદ છે ને, એફ ઇઝ ઇક્વલ ટુ માં. યાર તો સમજ યાર, અહીં જે પદાર્થ છે એનું દળ આપી દીધું છે. એફ ઇઝ ઇક્વલ ટુ આપણને કહી દીધું છે કે જે દળ છે એ કેટલું છે, 10 છે, અને જે પ્રવેગ છે એ પ્રવેગની કિંમત સર કેવી? તો સિમ્પલ રીતે આપણે આ કહાની ભણી ચૂક્યા છે કે પ્રવેગનો મિનિંગ છે ડેલ્ટા વી બાય ડેલ્ટા ટી. હા સર, અમને આઈડિયા છે. વેગમાં થયેલો ફેરફાર ભાગ્યા સમય. વેગ 0 થી 20 થયો તો ફેરફાર થયો 20, અને જે છેદમાં સમય છે એ સમય લાગ્યો છે 10. સો વી કેન સે ઇટ ઇઝ 2 મીટર પર સેકન્ડ સ્ક્વેર. તો આ દરમિયાન જે પ્રવેગ છે એ છે 2. સો ફાઇનલી વી કેન સે 10 ઇન્ટુ 10 ટુ 20 બેટા. ઓકે, તો જે બળ છે એ સામા હશે ન્યૂટન. એક સિમ્પલ કહાની થઈ ગઈ. અહીં સર તમને આઈડિયા આપી શકે કે જે પહેલા નિયમની અંદર બેટા, જે પહેલા નિયમની અંદર આપણને એ પ્રોબ્લેમ બતાવી હતી ને કે બળનું મૂલ્ય કેવી રીતે મળશે. તો યાર એ જ જે બળનું મૂલ્ય છે, સિમ્પલ સમજ કે ન્યૂટનની ગતિનો જે બીજો નિયમ છે એ બળનું મૂલ્ય ડિલિવર કરી દે છે. હા કે, ચલીએ. સો ધેટ્સ ગ્રેટ. સો અહીંથી આગળ વધતા જશો. સર આના પછી શું છે? તો બેટા સમજ, આના પછી ન્યૂટનની ગતિનો નિયમ છે બેટા, એની જ થોડી માહિતી છે. આ માહિતીમાં સર તમને થોડો આઈડિયા આપે છે કે ભાઈ સપોઝ તમને માની લો પૂછે છે બળની વ્યાખ્યા. શું પૂછે છે? બળની વ્યાખ્યા. તો એ તો સર અમે કમ્પ્લીટલી ભણી લીધી છે. સો એ જ બળ F ઇઝ ઇક્વલ ટુ ma. એ જ બળ F ઇઝ ઇક્વલ ટુ બેટા આપણે શું ભણ્યા છે? ma ભણ્યા છે. તો ભાઈ એ જે બળ F ઇઝ ઇક્વલ ટુ ma ભણ્યા છે, આના પરથી સર બીજું શું પૂછાઈ શકે? તમારા જે રેગ્યુલર બોર્ડની એક્ઝામ હોય, એકચ્યુઅલમાં તમારી તો બોર્ડની નહીં હશે, પણ જે તમારી જે રેગ્યુલર સ્કૂલની એક્ઝામ છે, મે બી એક ક્વેશ્ચન થાય છે કે એક ન્યૂટનની વ્યાખ્યા આપો. શું ક્વેશ્ચન થાય છે બેટા? ન્યૂટનની વ્યાખ્યા આપો. અને એ ન્યૂટનની વ્યાખ્યા અમે કઈ રીતે જોઈએ? તો ચેક કરીએ બેટા કે આ બળ માટે જે એકમ છે એની સમજૂતી આ રીતે છે. સર બળનો SI એકમ. કયો એકમ? SI એકમ. અને આ બળનો જે SI એકમ છે એ આપણને પ્રોપરલી ખબર છે કે ન્યૂટન જ છે. બળનો જે SI એકમ છે ન્યૂટન છે. તો કે હા સર. તો જો એ એકમ ન્યૂટન છે તો એકચ્યુઅલમાં એનો મિનિંગ શું થયો? તો કે સર m આવશે કિલોગ્રામમાં, અને એ એટલે એ જે પ્રવેગ છે એ આવશે મીટર પર સેકન્ડ સ્ક્વેરમાં. હા કે ના? તો ન્યૂટનનો મિનિંગ થઈ જશે કે કિલોગ્રામ મીટર પર સેકન્ડ સ્ક્વેરમાં છે. હવે અહીંથી સમજો, એ લોકો જો તમને એવું પૂછે છે કે એક ન્યૂટન એટલે શું? ઓકે બેટા, શું પૂછે છે? એક ન્યૂટન એટલે શું? તો અતિ સરળ માહિતી છે, થોડું એકવાર સમજવા પ્રયત્ન કરીએ કે જે દળ છે એ કિલોગ્રામમાં છે. માનો બેટા કોઈ પદાર્થનો દળ આપણે એઝ્યુમ કરીએ કે 1 કિલોગ્રામ છે. ઓકે સર, એઝ્યુમ કરીએ કોઈ પદાર્થનો દળ 1 કિલોગ્રામ છે,
અને માનો કે એ તમે જ્યારે પદાર્થ ઉપર બળ લગાડો છો ત્યારે એનો પ્રવેગ ઉદ્ભવે છે 1 મીટર પર સેકન્ડ સ્ક્વેર. સો ફાઇનલી હવે તમે મેં એવું કહી શકું કે 1 ગુણ્યા 1, સો 1 ગુણ્યા 1 નો મિનિંગ થયો 1 ન્યૂટન. 1 ગુણ્યા 1 નો મિનિંગ કેટલો થશે? 1 ન્યૂટન થશે. સો અહીંથી હવે એવું કહી શકાશે કે સર 1 ન્યૂટન એટલે શું? તો માનો બેટા સર અહીં લખીને બતાવે છે 1 ન્યૂટનની વ્યાખ્યા. ચલો સમજતા ગયા. सर कौन 1 न्यूटन कहवासे? 1 न्यूटन सर एक इंसान था जो कभी पैदा हुआ था, इतना सब कुछ सोच के निकल गया, उस इंसान को हम बोलेंगे 1 न्यूटन. अरे बेटा एवं नहीं यार. पदार्थનો દળ 1 કિલોગ્રામ છે તો સમજતા છો કે પદાર્થનો દળ 1 કિલોગ્રામ હોય અને તેમાં ઉદ્ભવતો જે પ્રવેગ છે એ પ્રવેગ 1 મીટર પર સેકન્ડ સ્ક્વેર હોય. તેમાં ઉદ્ભવતો પ્રવેગ 1 મીટર પર સેકન્ડ સ્ક્વેર હોય તો લાગતું જે બળ છે અથવા લગાડેલું જે બળ છે કહી શકાય કે બેટા 1 ન્યૂટન છે. કહી શકાય કે કેટલું છે? ન્યૂટન છે. તો સર આશા રાખે છે કે આ કોમન વસ્તુ તમને સમજ પડી ગઈ હશે. સિમિલર બેટા સમજો આમાં જ કદાચ એવો પણ સવાલ આવી જાય કે 1 ન્યૂટનના બદલે 1 ડાઇન શું છે? 1 ન્યૂટનના બદલે 1 ડાઇન શું છે? તો સિમિલર સમજો કે આ સીજીએસ એકમ છે. ઓકે સર, તો કિલોગ્રામના બદલે લખી દેવાનું કે સર અહીંયા ગ્રામ હશે અને અહીં પણ લખી દો 1 મીટરના બદલે શું હશે? સેન્ટીમીટર સ્ક્વેર હશે. તો બહુ સરળતાથી તમે આ પણ વ્યાખ્યા બનાવી શકો છો વિદ્યાર્થી મિત્રો કે સર 1 ડાઇન એટલે શું? એ ડાઇન, ચલ ભાઈ આવી રીતે ના બોલવાનો. 1 ડાઇન એટલે સમજ. તો બેટા 1 ડાઇન એટલે બહુ સિમ્પલ કહાની થઈ ગઈ. સર સમગ્ર વ્યાખ્યા ફરી પાછી નથી લખતા. જો પદાર્થનો દળ 1 કિલોગ્રામ તો તમે અહીં રિપ્લેસ કરો કે જો પદાર્થનો દળ 1 ગ્રામ હોય. ઓકે, અને ગતિ દરમિયાન ઉદ્ભવતો જે પ્રવેગ છે અને ગતિ દરમિયાન ઉદ્ભવતો પ્રવેગ 1 સેન્ટીમીટર પર સેકન્ડ સ્ક્વેર હોય તો કહી શકાય કે જે લાગેલું બળ છે બેટા એ 1 ડાઇન છે. જે લાગેલું બળ છે એ કેટલું છે? 1 ડાઇન છે. સિમ્પલ કહાની છે. હા કે ના? આ થઈ ગઈ થોડી એક્સ્ટ્રા સમજૂતીઓ જેવી બળ વિશે તમને થોડી ખ્યાલ હોવી જોઈએ. ચલીએ, તો આ થઈ ગયું બેટા એક રિવિઝન પોર્શન. અહીં સુધી આપણે કમ્પ્લીટલી ચર્ચાઓ લાસ્ટ લેક્ચરની અંદર વ્યવસ્થિત કરી ચૂકેલા હતા. ઓકે, સો એ ઓરિએન્ટેડ એક નાનો MCQ છે. પ્રયત્ન કરીએ. અહીં શું કીધું છે વિદ્યાર્થી મિત્રો સમજો. અહીં એવું કીધું છે 5 ન્યૂટનનું બળ ઓહો એક પદાર્થ પર લાગતા 5 સેકન્ડમાં પદાર્થનો વેગ 10 મીટર પર સેકન્ડથી 20 મીટર પર સેકન્ડનો થાય છે. ચલીએ હવે એ થોડું સમજવા પ્રયત્ન કરજો. શું કીધું છે? 5 ન્યૂટનનું બળ છે તો સર થોડું એઝ્યુમ કરે છે કે F1 જે પહેલી વેલ્યુ છે એ 5 ન્યૂટન છે. આ 5 ન્યૂટનનું બળ એક પદાર્થ પર લાગતા 5 સેકન્ડમાં, સો ટાઈમ ઇન્ટરવલ T ઇઝ ઇક્વલ ટુ 5 સેકન્ડ. ઓકે સર, વેગ 10 મીટર પર સેકન્ડથી 20 મીટર પર સેકન્ડ. ઇટ મીન્સ સમજો કે એનો જે વેગ પ્રારંભનો છે 10 મીટર પર સેકન્ડ. હવે એ વેગ v2 10 મીટર પર સેકન્ડથી કેટલો થઈ જાય છે? 20 મીટર પર સેકન્ડ થઈ જાય છે. પદાર્થના વેગમાં આટલો ફેરફાર તમારે કરવો હોય એટલે માન કે 10 થી 20 જેટલો ફેરફાર કરવો હોય અને માત્ર 2 સેકન્ડમાં જ જો તમારે આવું કરવું હોય તો કેટલું બળ જોઈએ? તો સર આ શું છે? તો સમજ બેટા, સવાલ એવો છે કે તમે 5 ન્યૂટનનું બળ લગાડ્યું. હા સર, અને એના માટે સમય તમારો 5 સેકન્ડ થાય છે ત્યારે વેગ 10 થી 20 થાય છે. તો હવે અહીંયાથી લોકો ફેમ બદલી કાઢે છે અને તમને એમ પૂછે છે કે ભાઈ માનો કે જે બળ છે એ કેટલું હશે કે માત્ર T બરાબર બેટા અને T1 કહી દે અને T2 કહી દે તો માત્ર 2 સેકન્ડમાં જ આટલો વેગ થઈ જાય. શું બેટા વેગમાં ફેરફાર થવો ઇટ મીન્સ? તો વેગમાં ફેરફાર થવો ઇટ મીન્સ કે બેટા વેગની સાથે સાથે દળ સંકળાયેલું હોય તો વેગમાનમાં ફેરફાર થાય છે. અને એ વેગમાનમાં ફેરફાર થવા માટે જે આવશ્યક છે એ કોણ છે? તો કે બળ છે. હા કે ના? તો હવે અહીંયા સમજો કે આ MCQ ને બેટા આપણે કેવી રીતે સોલ્વ કરીએ. ચલીએ બેટા સમજતા ગયા આ MCQ ને કઈ રીતે સોલ્વ કરશો. સૌથી પહેલા એ સમજો કે અહીંયા આ જે પણ છે એને સર કઈ રીતે રિપ્રેઝન્ટ કરે છે. સો સૌથી પહેલી વસ્તુ કે જે તમે બળ લગાડો છો એના લીધે વેગમાનમાં ફેરફાર થાય છે. છેદમાં સમય હોય છે જે ડેલ્ટા ટી છે. તો સર કહી શકે કે વેગમાનના ફેરફાર ડેલ્ટા પી નો મિનિંગ થશે બળ ગુણ્યા એના લાગવાનો સમય ડેલ્ટા ટી. હા સર સમજી ગયા? સિમ્પલ વસ્તુ છે. બંને સમયમાં વેગમાનનો ફેરફાર એક સરખો છે. આ બળ લાગે ત્યારે પણ 10 થી 20 છે તો આ બળ લાગશે ત્યારે બી એ જ વેગમાં ફેરફાર 10 થી 20 થવો જોઈએ. જસ્ટ ચેન્જ ઇન ટાઈમ છે બેટા, ચેન્જ ઇન ટાઈમ છે. તો એ પ્રમાણે હવે તમને જે મળ્યું છે બેટા કે વેગમાનનો ફેરફાર સેમ જ છે. પછી ભલે પહેલું બળ અને પહેલો સમય હોય કે પછી ભલે બીજું બળ અને બીજો સમય હોય. મે બી સરે જે લખ્યું છે એ તમને સમજ પડી હશે. હવે જે વેલ્યુ આપી છે એને આપણે પુટ ડાઉન કરતા ગઈએ તો વિદ્યાર્થી મિત્રો પહેલા કેસમાં જે લાગેલું બળ છે એ કેટલું છે? 5 છે.
ડેલ્ટા ટી જે સમય છે એ પણ કેટલો છે 5 છે ઇઝ ઇક્વલ ટુ F2. તો ચેક કર બીજામાં બળ ખબર નથી સર, સો F2 અને જે ડેલ્ટા ટી સમયનો ફેરફાર તમને આપ કીધો છે 2 સેકન્ડનો છે. સો કહી શકાય કે F2 ઇઝ ઇક્વલ ટુ 5 5 25 ડિવાઇડેડ બાય 2 વિચ ઇઝ ઇક્વલ ટુ 12.5 અને જે બળ છે એ ન્યૂટનમાં. સો વિદ્યાર્થી મિત્રો 12.5 12.5 આ તમારા માટે આન્સર થયો. ઓકે, સો ફાઇનલી મિનિંગ શું થયો? માન આ પદાર્થ છે, આનો વેગ 10 થી 20 કરવા માટે 10 થી 20 કરવા માટે 5 સેકન્ડ લાગી. કયા બળ દ્વારા? 5 ન્યૂટન દ્વારા. માન 2 જ સેકન્ડમાં મારે વેગ 10 થી 20 કરવો છે તો તમારે અહીંયા બળ લગાડવું પડે 5 ન્યૂટનની. કેટલું? 12.5 ન્યૂટન. તો જો 12.5 ન્યૂટનનું બળ લગાડો છો તો 2 સેકન્ડમાં વેગ 10 થી કેટલો થઈ જશે? 20 થઈ જશે. હોપ યુ અન્ડરસ્ટેન્ડ ઇટ પ્રોપરલી. હા કે ના? હા કે ના બેટા? ચલિए, ટુ નાઇસ. તો તમે અહીં સુધી સમજી ચૂક્યા છો. તો હવે આગળ વધીશું બેટા. નેક્સ્ટ જે એક વસ્તુ સમજવાની છે એ છે બળનો આઘાત. અને ઇનડાયરેક્ટલી અત્યારે તમે એ વસ્તુને ઓરિએન્ટેડ એક નાનો MCQ કર્યો છે, છતાં ઇટ્સ ઓકે. આપણે આ ટોપિકને હવે સમજીએ એની વ્યાખ્યાની રીતે. તો સર અમને એક ટોપિક કીધો છે બળનો આઘાત એટલે શું? તમારા પહેલા વિદ્યાર્થી મિત્ર, અને ઇમ્પલ્સ પણ કહેવામાં આવે. શું કહેવામાં આવે? ઇમ્પલ્સ. પણ ઠીક છે યાર, છોડ, આપણે એ બધી મગજમારીમાં બહુ જતા નથી. ઇંગ્લિશ નામ સાંભળી અત્યારે એનું ટેન્શન ના લે. સર આ બળનો આઘાત એટલે હકીકતમાં શું? તો યાર સરને ખબર જ છે કે તમે બધા ક્રિકેટ રમ્યા છો, અને આ ક્રિકેટની અંદર પણ યાર ડેફિનેટલી ઇન્સાનને બેટિંગ કરવાનું વધારે ગમતું હોય. હોપ સો, મારા એન્ડથી જે મને ફીલ થાય છે સર, પણ તમને લાગે એ જરૂર થોડી છે કે અમને બી એવું જ લાગતું હોય. સાચી વાત છે, હા? ઠીક છે. તો સમજ બેટા કે મારા એન્ડથી મને એવું લાગે છે કે ભાઈ ઇન્સાનને ક્રિકેટની અંદર બેટા બેટિંગ કરવાની વધારે પસંદ હોય. તો સમજ આ જગ્યાએ તમે તમારું બેટ લઈને બેટા ઊભા રહેલા છો, હા ને? બચપન में બેટા કાફી બાર ખેલ ચૂકે होंगे. તો સમજ યાર તમે બેટ લઈને બેટા ઊભા છો અને સામેથી તમારો જે પ્રિય મિત્ર છે એ બોલ ફેંકે છે. ઓકે, સો નાઇસ સર, મજા આવી ગઈ. તો માનો સામેથી તમારો પ્રિય જે મિત્ર છે બેટા એ આ જે બોલ છે એને ફેંકે છે. તો એ જે બોલ ફેંકે છે તમારી તરફ યું બોલ આવે છે. માન કે તમને છૂટો માર્યો, હા ને? પરમ મિત્રતામાં દુશ્મની નીકળી બેટા. તો માન તમારી પરમ મિત્રતામાં દુશ્મની નીકળી અને આ બોલ તમને છૂટો યું અને તમે બેટા તમે એની કરતા મોટા ઇન્સાન નીકળ્યા, અને થલાઈવા નીકળ્યા, થલાઈવા. તો ભાઈ તમે બી બેટ થી છૂટો બોલ એના બાજુ સીધો જ માર્યો. આ હા હા હા, उसने आपको मारा आपने उसको मारा, उसने आपको मारा आपने उसको मारा. બેટા તો સમજ, બહુ શાંતિથી સમજ. કહાની શું છે? કહાની એ છે કે અહીં એક બોલ આવે છે v વેગથી. હા સર, આનું કંઈક દળ હશે. તો સાવંત સર ઇનડાયરેક્ટલી કહી શકે કે આ તરફ એક વેગમાન છે જે p ઇઝ ઇક્વલ ટુ mv છે. સમજો બેટા, એક વેગમાન છે જે p ઇઝ ઇક્વલ ટુ mv યું इस तरफ है બેટા. હા સર, સમજી ગયા. તો તમે શું કર્યું કે આ જે બોલ તમારા તરફ આવી રહ્યો છે એ જ બોલને બેટા સમજો, એ જ જે બોલ છે જે તમારા તરફ આવી રહ્યો છે, इसको बोलो इसको बोलो इसको बोलो बेटा. अभी ये क्लिक नहीं हो गया. તો માન બેટા હવે આ જે બોલ છે એ તમારા બાજુ અહીં આવી ગયો. તો તમે આ બોલ લે અહીંથી શું કર્યું બેટા? એટલી જ નફરતથી ફાડ્યો સામે પેલી બાજુ. તો મને આ તમે આ બાજુ મારો છો. તો એ દરમિયાન તમે શું કર્યું? માનો કે જેટલા વેગથી ફેંકેલો એટલા જ વેગથી રિટર્ન કર્યો અને એનું દળ હજુ પણ છે તેમ જ. સો કહી શકાય કે અહીંયા જે વેગમાન છે p ઇઝ ઇક્વલ ટુ mv છે, પણ ડાયરેક્શન ચેન્જ થઈ ગઈ. ડાયરેક્શન શું થઈ ગઈ? ચેન્જ થઈ ગઈ. તમે વિચાર્યું આ કરવા માટે તમે કર્યું શું? તો કે સર આ કરવા માટે અમને સમજ પડે છે કે આ કરવા માટે અમે આ બેટ દ્વારા બળ લગાડ્યું, અને બળ કોઈ બહુ લાંબા સમય સુધી નથી લાગ્યું બેટા. એ બળ કોઈ લાંબા સમય સુધી નથી લાગ્યું. એ બળ લાગવા માટે એક સૂક્ષ્મ સમય છે. કયો સમય છે? સૂક્ષ્મ સમય છે. તો તમે લગાડ્યું બળ, એ બળ લાગ્યું અતિ સૂક્ષ્મ સમય માટે. એ બળ લાગ્યું અતિ સૂક્ષ્મ સમય માટે, અને એ બળ ગુણ્યા સમયના કારણે ચેક કર બેટા આ બોલની જિંદગીનું જે વેગમાન હતું ને એક વખતે બદલાઈ ગયું. યું બેટા આ બાજુ વેગમાન હતું. ચેક કર કેટલો ધરખમ ફેરફાર થયો કે એ એની દિશા સાથે બેટા સીધું ઉલટું થઈ ગયું, આ બાજુ આવી ગયું. તો આ બળ છે ગુણ્યા સમય છે કે જેના લીધે બેટા તમે એવું જોયું કે વેગમાનમાં ફેરફાર થઈ ગયો. વેગમાનમાં શું થાય છે? ફેરફાર થાય છે. તો આ જે સંપૂર્ણ ઘટના તમે અહીં સમજી રહેલા છો, આ ઘટના દ્વારા આપણે એક શબ્દ કાઢીએ છીએ કે જે બળ ગુણ્યા સમય, જે બળ ગુણ્યા સમય છે બેટા, આ બળ ગુણ્યા સમયની જે ઘટના છે એને એક રાશિ તરીકે આપણે રિપ્રેઝન્ટ કરી છે. એને કહેવાય છે બળનો આઘાત. શું કહેવાય છે બેટા? બળનો આઘાત. અને બળનો આઘાત છે શું બેટા? તો બળનો આઘાત એ છે જે તમને વેગમાનનો ફેરફાર સમજાવે છે. બળનો આઘાત એ વસ્તુ છે જે તમને શું સમજાવે છે? વેગમાનનો ફેરફાર સમજાવે છે. તો આવશ્યક વસ્તુ એ છે કે માત્ર સમીકરણની જે વ્યાખ્યા છે બેટા એ જ ફિટ નથી કરી દેવાની કે સર બળ ગુણ્યા બળના લાગવા માટે સમય છે એને બળનો આઘાત કહેવાનો. બટ એકચ્યુઅલમાં આ વ્યાખ્યા કેમ બેટા એક્ઝિસ્ટ કરે છે? તો આ બળનો જે આઘાત છે એ તમને અત્યંત સૂક્ષ્મ સમયમાં, અત્યંત સૂક્ષ્મ સમયમાં વેગમાનમાં થયેલા મોટા ફેરફારની માહિતી આપે છે. ઓકે, તો તેથી સમજતા ગયા કે સર આ એકચ્યુઅલમાં
જે બળનો આઘાત છે એનો મિનિંગ શું? તો સર તમને એની નાની મસ્ત બેટા બચ્ચું વ્યાખ્યા લખીને આપે છે કે હે મારા પરમ વિદ્યાર્થી મિત્રો, બળનો આઘાત એટલે શું? તો સર કહે છે કે બળનો આઘાત એટલે બળ અને બળના લાગવાના સમયના ગુણાકારથી બનતી રાશિ અથવા મળતી રાશિ ને શું કહેવામાં આવે છે? બળનો આઘાત કહે છે. ઓકે ઓકે, થઈ ગયું સર. ચલીએ, તો આને કહેવાય બેટા બળનો આઘાત. બીજી પણ એક તમે આવી નાની સમજૂતી આપી શકો કે બળનો આઘાત એટલે શું છે બેટા? તો બળનો આઘાત એટલે એવું છે કે એક બળ દ્વારા સૂક્ષ્મ સમયમાં વેગમાનમાં મોટો ફેરફાર. તો સમજો, આવું પણ આપણે લખી શકીએ કે બળ દ્વારા સૂક્ષ્મ સમયમાં, કેવા સમયમાં? સૂક્ષ્મ સમયમાં. સર કેમ તમે વારંવાર સૂક્ષ્મ સમય બોલ્યા? બેટા ચેક કર યાર, ક્રિકેટ રમેલું ને, તો ક્રિકેટ રમતી વખતે બેટા ચેક કર, આ તરફથી તમે આ બાજુ બેટા રાહ જોઈ રહ્યા છો કે સામેથી કોઈ બોલ આવે, અને બોલ આવે બેટા, યું બોલ આવી રહેલો છે, તો પછી તમે અહીંયા 25-30 મિનિટ થોડી એમ ટીચુક કરે બેટા, તમે ખાલી એમ એકવાર જસ્ટ ક્લિક કરે છે અને બેટા માન કે બોલ છે 6 સાઈડ, તો સમજ આ તમારા બળ ના લાગવા અને આ જે બોલ છે ને આવવા, આ જે સમય છે, આ જે સમય એ એકદમ માઇક્રો સેકન્ડમાં છે. એ સમય એકદમ કેવો છે બેટા? માઇક્રો સેકન્ડમાં. આ જરી કમથા સમયમાં બેટા તમે આનું આખું વેગમાન બદલી કાઢ્યું. હા કે ના? અત્યંત સૂક્ષ્મ સમય છે. તો બળ દ્વારા સૂક્ષ્મ સમયમાં વેગમાનમાં મોટો ફેરફાર. આ જે ઘટના છે બેટા, આ જે ઘટના તમે અહીં જોઈ, આ ઘટનાની સમજૂતી નહીં મજા આવે, આવું નહીં મજા આવે સર, પ્રોપર વેમાં નહીં લાગે, આ જ પ્રોપર લાગે સર. ચલો, તો આ જે તમે પ્રોપર સમજ્યા બેટા, આ ઘટના પણ તમને બળનો આઘાત સમજાવે છે. શું સમજાવે છે? બળનો આઘાત સમજાવે છે. ચલીએ અમુક નાના એમસીક્યુ જોઈ લઈએ. તો કે સર માનો કે અમને બળનો આઘાત છે એના વિશે પૂછવામાં આવે, તો અમે એ તો સમજી લીધું કે બળનો આઘાત એટલે બળ ગુણ્યા બળના લાગવાનો શું છે? સમય છે. હા કે ના? તો બળ ગુણ્યા બળના લાગવાનો સમય છે. એની અંદર સમજો કે ઇટ મીન્સ કે સર આ તો ઈઝી છે ને કે એફ છે અને બળના લાગવાનો સૂક્ષ્મ સમય ડેલ્ટા ટી હોય, તો અમને અહીં બાજુમાં યાદ આવી જાય છે બીજો નિયમ. તો બેટા જે બીજો નિયમ છે, આ બીજો નિયમ શું કહે છે? આ બીજો નિયમ એવું કહે છે કે F is equal to delta P divided by delta T. So finally I can say delta P is equal to F into delta T. બોલો હા કે બોલો ના? તો કે યસ સર. સો અહીં કહી શકાય ને કે આ ડેલ્ટા P છે. સો વિદ્યાર્થી મિત્ર, બળનો આઘાત એ વેગમાનનો ફેરફાર છે. વેગમાન નથી, બળનો આઘાત એ વેગમાન નથી બેટા, વેગમાનનો શું છે? ફેરફાર છે. ઓકે, હા કે ના? ચલીએ, તો અહીં સુધી જો તમે ક્લિયર છો તો નીચે લખી દઈએ કે સર આના માટે એકમ શું તૈયાર થશે. તો આનો જે એકમ તૈયાર થયા ડેફિનેટલી વેગમાન જેવો જ હશે, પણ લખી દઈએ કે એસઆઈ એકમ જો અમને પૂછવામાં આવે તો જે બળ છે એના માટે ન્યૂટન અને જે સમય છે એના માટે સેકન્ડ. અધરવાઇઝ આપણે એવું પણ કહી શકીએ કે ન્યૂટનનો મિનિંગ છે કિલોગ્રામ મીટર પર સેકન્ડ સ્ક્વેર ઇન્ટુ વન્સ અગેન સેકન્ડ એલિમિનેટ, તો એવો પણ એકમ મળે કે કિલોગ્રામ મીટર પર શું છે? સેકન્ડ. ઓહો, ઓકે નાઇસ સર. તો સમજો બેટા, જેવી રીતે તમે એસઆઈ એકમ જોયો એ રીતે સર તમને ડિસ્પ્લે કરે છે સીજીએસ એકમ. કયો એકમ? સીજીએસ એકમ. તો સીજીએસમાં ન્યૂટનના બદલે શું હશે? તો કે સર ડાઇન હશે, અને સેકન્ડના બદલે સેકન્ડ હશે. તો ડાઇન માટે સિમિલર ગ્રામ મીટર પર સેકન્ડ સ્ક્વેર. તો ફાઇનલી તમે કિલોગ્રામના બદલે ગ્રામ અને મીટર પર શું લખી શકો? સેકન્ડ સ્ક્વેર. આ પણ તૈયાર થઈ ગયો, એક એસઆઈ અને એક શું છે? સીજીએસ. સર નેક્સ્ટ પારિમાણિક સૂત્ર જો પૂછવામાં આવે તો, અરે મારા બેટા કેમ ટેન્શન લે છે? તો પારિમાણિક સૂત્ર માટે સિમ્પલ સમજૂતી અહીંથી જ કરી શકો. સર કિલોગ્રામ એક વાર તો દળ એક વાર છે, લંબાઈ મીટર એક વાર છે તો લખી શકાય કે L1 છે, અને એસ બેટા સમય એક વાર નીચે છે તો લખી શકાય T-1. સર અમને કોઈ પૂછે કે આ અદિશ રાશિ છે કે સદિશ રાશિ છે, હે પ્યારા વિદ્યાર્થી મિત્રો ચેક કર, બળનો આઘાત વેગમાનના ફેરફાર જેટલો છે. વેગમાન સદિશ રાશિ, એમાં ફેરફાર સદિશ રાશિ, બળનો આઘાત સદિશ રાશિ. સમજાઈ ગયું? તો જે બળનો આઘાત છે એ રાશિ કઈ છે બેટા? સદિશ રાશિ છે. કેવી રાશિ છે? સદિશ રાશિ છે. ચલિए, તો જે બી કંઈક બળના આઘાત અંગેની સમજૂતી હતી એ સરે તમને અહીં પ્રોપર વેમાં સમજાવવા પ્રયત્ન કર્યો છે કે ભાઈ બળના આઘાત માટે આટલી વસ્તુ આપણને ખબર હોવી જોઈએ. ચલિए આગળ વધીશું. તો હવે અહીં આપણે એક નાનો જે એમસીક્યુ છે બળના આઘાત અંગે એને સોલ્વ કરવા પ્રયત્ન કરશું. હા કે ના બેટા? ચલિए, તો હવે અહીં સમજવા પ્રયત્ન કરીએ કે સર આ ક્વેશ્ચનમાં શું કીધું છે. તો સમજો બેટા, ક્વેશ્ચનમાં એવું કીધું છે કે એમ દ્રવ્યમાનનો, ઓહો એમ દળ છે, હા, આ એમ દ્રવ્યમાનનો એક સખત બોલ છે કોઈ જળ દિવાલ સાથે નીચે દર્શાવેલી આકૃતિ, ઇધર બેટા દી ગઈ સર તમને બતાવે છે
તો દર્શાવેલી આકૃતિ અનુસાર 60 અંશના ખૂણે અથડાઈને પરાવર્તન પામે છે. સર આ કંઈક પ્રકાશ થોડી છે કે પરાવર્તન પામે? બેટા સમજ, હરેક આવી નાની નાની વસ્તુઓમાં તમે કોમન અમુક નિયમો ફાઇન્ડ આઉટ કરશો. જરૂરી થોડી છે કે પ્રકાશનું જ પરાવર્તન થાય. માન બેટા આ ક્રિકેટની પીચ છે, આ તમારા હાથમાં એક બોલ છે. આ બોલ તમે બેટા જો અહીંયા વચ્ચે પીચ પાડો છો તો ડેફિનેટલી બાઉન્સર જાય છે. હા સર, બહુ સરસ. આ શું થયું? આઈસ તો થયું, આપાત, આ પરાવર્તન. હા કે ના? હા કે ના બેટા? ઠીક છે, ચલીએ. તો સર આશા રાખ્યા કે તમે આવું સમજી જશો. બચ્ચું આઈટમ છે. તો હવે આપણે અહીંથી કન્ટિન્યુ કરશો. શું શોધવા કીધું? જો આ પ્રક્રિયામાં બોલના વેગમાં થતો વેગમાં કોઈ ઘટાડો થતો ના હોય, ચલીએ કહી દીધું છે કે વેગમાં ઘટાડો નથી, તો દિવાલ વડે બોલ પર કેટલા બળનો આઘાત લાગશે? વિદ્યાર્થી મિત્રો સમજવા પ્રયત્ન કરજો. આપણને બળનો આઘાત પૂછ્યો છે. સૌથી પહેલા સર અહીં એક જાણકારી આપી દે છે કે જે બળનો આઘાત છે એ બળનો આઘાત શોધવા આપણી પાસે બે વિકલ્પ અવેલેબલ છે. પહેલું તમે શોધી શકો છો બળ ગુણ્યા લાગતા સમય પરથી. અહીં કશે પણ બળ નથી આપેલું, કેટલા સમય નથી આપેલું. અને બીજો ઓપ્શન છે ડેલ્ટા પી, વેગમાનનો ફેરફાર. તમે જોઈ શકો છો કે અહીં એમ અને વી ની ઇન્ફોર્મેશન છે બેટા. એમ અને વી ની ઇન્ફોર્મેશન છે તો ડેફિનેટલી તમારે વેગમાનના ફેરફાર દ્વારા જ કોને શોધવું પડશે? તો કે બળના આઘાતને શોધવું પડશે. હા કે ના? ચલીએ. તો જો અહીંથી આપણે એક શરૂઆત આપીએ બેટા, તો સમજો આ તરફ જે છે એમ ઇન્ટુ વી, આ શું થયું સર? તો આ એ થયું બેટા જેનું પ્રારંભનું વેગમાન છે. આ એ થયું જેનું કયું વેગમાન છે? પ્રારંભનું વેગમાન છે. તો સાવંત સર અહીં તમને બે ઘટકો લખી બતાવે છે બેટા, બહુ શાંતિથી આ વસ્તુ સમજો, આવશ્યક છે. જો અહીં ખૂણો થીટા છે તો આ તરફ વેગમાનનો ઘટક એક્સ અક્ષમાં અને આ તરફ વેગમાનનો ઘટક વાય અક્ષમાં. મૂલ્ય વેગમાનનો એમ ઇન્ટુ વી છે તો અહીં પણ મૂલ્ય એમ વી હશે અને અહીં પણ મૂલ્ય એમ વી હશે. જો ખૂણો અહીં 60 છે તો તમે આ ઝેડ એંગલ જોઈ શકો છો. તમે આ ઝેડ એંગલ એટલે કે સર યુગ્મ કોણ. હા સર, તો આ યુગ્મ કોણ અહીં 60 છે તો અહીં પણ રચાયેલો ખૂણો 60 અંશ હશે. જ્યાં ખૂણો બને ત્યાં ઘટક આવશે cos થીટા અને જ્યાં ખૂણો ના બને ત્યાં ઘટક આવશે sin થીટા. ઓકે, હા કે ના બેટા? તો સર આશા રાખે છે કે આ તમને પ્રારંભનું વેગમાન ખબર પડ્યું હશે. હવે લખીએ અંતિમનું વેગમાન. તો અંતિમના વેગમાન માટે વન્સ અગેન બેટા ચેક કરીએ. આ બાજુ જાય છે તો આ તરફ થયું અંતિમનું વેગમાન. તો કે ઓકે સર, આ આવી ગયું પી અંતિમ માટે. તો એના પણ બે ઘટક, એક હશે એક્સમાં અને એક હશે વાયમાં. જો ખૂણો અહીં 60 છે બેટા, જો ખૂણો અહીં 60 છે તો તમે આવું ભણ્યા હશો. અને કોણ આ 60 છે તો આપણે કેટલું હશે? 60 હશે. યસ સર, સમજ પડી ગઈ. તો જે જગ્યાએ બેટા ખૂણો બને છે ત્યાં દળ હજુ બદલાયું નથી, વેગ પણ બદલાયો નથી. કીધું છે કે વેગમાં ઘટાડો થતો નથી બેટા. તો જ્યાં પણ કંઈક ખૂણો છે ત્યાં cos ઘટક આવશે. સો સર લખી શકે એમ વી કયા? cos 60. અને અહીં સર લખી શકશે એમ વી કયા? તો કે સર sin 60. અને હવે આપણું જે મેઇન કામ છે ચાલુ થયું કે બળનો આઘાત, ઇટ મીન્સ વેગમાનનો ફેરફાર. સમજો બેટા, શું પૂછ્યું છે? બળનો આઘાત. આ બળનો આઘાતનો જ મિનિંગ છે ડેલ્ટા પી, વેગમાનનો ફેરફાર. ઇટ મીન્સ સર એવું કહી શકીએ કે અંતિમનું વેગમાન માઇનસ પ્રારંભનું વેગમાન. સો અહીંથી બેટા સમજો, બેટા અહીંથી સમજો અંતિમનું વેગમાન કેટલું છે? આ છે, જેના બે ઘટક છે. બહુ જ સમજી વિચારીને સમજો બેટા. એક ઘટક નીચે જાય છે વાય અક્ષમાં, તે માઇનસ. એક આ બાજુ બી આવે છે તો એ પણ માઇનસ. કેમ? કારણ કે આ એક્સ અક્ષ પ્લસ અને ઉપર એક્સ વાય અક્ષ પ્લસ. હા કે ના? તો સમજો સર અહીં તમને કહેવા માંગે છે કે જે અંતિમનું વેગમાન છે એના બે ઘટકો છે પણ બંને માઇનસ સાઈડ છે. તો સર લખે છે પહેલા આના માટે માઇનસ એમ વી cos 60. ઓકે, માઇનસ એમ વી કેટલા? cos 60. ઓકે, અને જે પેલી બાજુ નીચે છે એ પણ માઇનસ છે. તો સર લખે છે માઇનસ એમ વી sin 60. આ શું થયું ખબર? આ થયું પ્રારંભનો. હા સર, આ થયું અંતિમનો. ચલીએ ટુ નાઇસ. તો આ થયું અંતિમનો. હવે એમાંથી માઇનસ કરવાનું છે. તો કે હા સર, માઇનસ કરીએ. કયું? તો કે હવે પ્રારંભનો ચેક કર. પ્રારંભમાં જે આ બાજુ જે છે એ છે એમ વી કોણ બેટા? તો કે સર cos 60. ઓકે, અને જે આ તરફ છે નીચે છે તેથી માઇનસ હશે. આ છે પ્લસ, આ છે માઇનસ. તો માઇનસ એમ વી કયા થશે? sin 60 થશે. તો વિદ્યાર્થી મિત્રો સર અહીં ઇન્ફોર્મેશન આપે છે, એકવાર ધ્યાનપૂર્વક સાંભળી લેવું કે જે દિવસે આ માઇનસ છૂટું પડશે તે દિવસે આ માઇનસ એમ વી cos થશે. આ માઇનસ અને મળે તો માઇનસ માઇનસ પ્લસ થઈ જાય બેટા. તો એક એમ વી sin 60 માઇનસ એક પ્લસ એમ વી sin 60. આ બંનેનું અસ્તિત્વ બેટા મિટી જાય. અને આ શું બચ્યું? માઇનસ એમ વી cos 60 અને ફરી પાછું માઇનસ એમ વી cos 60. ઓહો સર, ઓકે. સો આ થઈ ગયું બે વાર માઇનસ 2 ટાઈમ એમ વી ઇન્ટુ cos 60. સો જો અહીં વેલ્યુ પુટ ડાઉન કરતા ગયા તો માઇનસ 2 એમ વી
cos 60 નો જવાબ બેટા 1/2 છે. તો જે જવાબ બચ્યો એ -mv છે. પણ અહીં માત્ર જો આપણે મૂલ્યની ચર્ચા કરીએ બેટા, ખાલી કોની ચર્ચા કરીએ? મૂલ્યની, તો કહી શકાય કે જે આન્સર છે એ બળનો આઘાત વેગમાંના ફેરફાર જેટલો જે mv છે. જે કેટલો છે બેટા? mv છે. સમજાશે? હા કે ના? અને હવે આ કન્સેપ્ટનો ઉપયોગ તમે કરી શકો છો અલગ અલગ નાના નાના એક્સ્ટ્રા એમસીક્યુ સોલ્વ કરવા. ચલિए સર તમને એક એક્સ્ટ્રા નાના એમસીક્યુ આપે છે. માનો બેટા એક શું છે તો કે દિવાલ છે. ઓકે 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 સર, માનો કે આ એક દિવાલ છે ખૂબસૂરત. આ જે દિવાલ છે એના માટે માની લો કે આ લંબ છે. હા સર, સમજી લીધું કે આ લંબ છે. હવે માનો કે એક જે પદાર્થ છે આ બાજુ, આ એક પદાર્થ છે એના માટે સર તમને આપી દે છે કે માનો કે આનો દર છે 5 કિલોગ્રામ. અને આ પદાર્થ બેટા આ સપાટી પર અહીં અથડાય છે અને અથડાયા પછી પાછો રિટર્ન થાય છે. ઓકે, અથડાય છે અને અથડાયા પછી રિટર્ન થાય છે. સમજો સમજો બેટા, આ સમયે જે બનેલો ખૂણો છે આપણે એઝ્યુમ કરીએ કે આ ખૂણો 45 અંશ છે. આપણે એવું એઝ્યુમ કરીએ કે આ ખૂણો 45 અંશ છે. તો સેમ તમારા માટે કામ છે બેટા, આ તમારું હોમવર્ક તૈયાર થયું. ઘરે આજે ફાઇન્ડ આઉટ કરો કે અહીં આ કેસની અંદર બળનો આઘાત કેટલો છે. શું ફાઇન્ડ આઉટ કરો બેટા કે આ કેસની અંદર બળનો આઘાત કેટલો છે. ઓકે, જો તમને અહીં સુધી સમજ પડી ગઈ છે બેટા, જો તમને અહીં સુધી સમજ પડી ગઈ છે અને તમને એવું લાગે છે કે યસ સર આ એમસીક્યુ અમે કરી લેશું, તો એકવાર બેટા સરને કોમેન્ટની અંદર આન્સર ડેફિનેટલી બતાવજો કે ભાઈ તમારો આન્સર શું આવે છે. ઓકે, હા કે ના? હા કે ના બેટા? ચલીએ તો અહીંથી આગળ વધતા જશું કે સર હવે કઈ ચર્ચાઓ કરવાના છે. તો ભાઈ આપણે ન્યૂટનની ગતિનો જે નિયમ છે પહેલો બીજો એ કવર કર્યો. એના સાથે વેગમાન શું છે એ પણ સમજી લીધું. હા સર, અરે યાર એની સાથે બળનો આઘાત પણ સમજાઈ ગયો. તો કે ઓકે સર આગળ વધીએ યાર. નેક્સ્ટ શું સમજવાના છે? તો હવે જે સમજવાના છે એ છે કે ન્યૂટનની ગતિનો ત્રીજો નિયમ લખો અને સમજાવો. તો બેટા નેક્સ્ટ આપણે સવાલ ઉપર આવી ગયા. ન્યૂટનની ગતિનો કયો નિયમ છે? ત્રીજો નિયમ છે. ઓકે સર, યાર ત્રીજો નિયમ મને નથી લાગતું કે મેં જે ભણાવીશ એ જ તમે પ્રથમ વખત જોશો અથવા તમે જાણશો. આ નિયમ તમે તમારા ધોરણ 8, 9, 10 ની અંદર ડેફિનેટલી સાંભળ્યો હશે. અને ઘણા બધાને ડેફિનેટલી આવું પણ ખબર છે કે સર ન્યૂટનની ગતિનો ત્રીજો નિયમ એટલે શું ખબર? સર એમ એવું હોય કે માનો એક બલૂન છે. જસ્ટ સર એક એક્ઝામ્પલ આપે છે. માન બેટા એક બલૂન છે, યો એક બડા સા ગુબ્બારા હે બેટા, આને આપણે ફુલાવી કાઢ્યો. હા સર, અને ફુલાવીને માનો કે સરે અહીંયા બેટા એમ પકડી રાખેલું છે. હા સર એમ પકડી રાખેલું છે. અને જો સર એ હવાથી એકદમ ભરેલો ગુબ્બારો હોય, એ જો હવાથી ભરેલો ગુબ્બારો હોય અને જો અમે બેટા એને છોડી દઈએ ને તો સર આખા ગામમાં યું નાચી જશે. આખા ગામમાં નાચીને ખબર નહીં સાહેબ ક્યાં આવી જશે. અને ક્યારે ઉભો રહેશે ખબર? જ્યારે એકદમ બચ્ચું થઈ જાય બેટા. જ્યારે કેવું થાય એકદમ બચ્ચું છોટું થઈ જાય ત્યાં સુધી આ ગુબ્બારું ઘૂમ્યા કરે. તો સર આ જે ગુબ્બારું છે એ પહેલાં મોટું હતું. હા સર, એ જ્યારે મોટું હતું એનો મિનિંગ એવું છે કે હે મોટું આપકે અંદર કાફી સારી હવા ભરી હુઈ હે. તો બેટા આ મોટાની અંદર ઘણી બધી હવા ભરેલી હતી. અને જ્યારે બેટા તમે એને આ કેપ ઓપન કરો છો આ બધી હવા બેટા બહાર જાય છે. ઓકે સર, તો આ જે હવા નીચે બહાર જાય છે બેટા આ એક બળ છે જે નીચે જનરેટ કરે છે. તો એના લીધે હવાનો ધક્કો આ બલૂનને બેટા ઉપર તરફ લાગે. આહા હા, તો એક ધક્કો એને ઉપર તરફ લાગે. તો સમજો બેટા એ બળના લીધે આ બલૂન છે એ હવામાં મુક્ત ગમે ત્યાં કઈ બી ગતિ કરે છે. હા સર, આ ઘટનાને આપણે કહીએ છીએ ન્યૂટનની ગતિનો ત્રીજો નિયમ. સિમિલર સમજો બેટા. સાથે તમને ખબર હશે ચંદ્રયાન 3 સર શું હરિકોટા ખાતેથી મિશન થયો, અમે જોયું યાર. હા લાઈવ વિડીયો બધાએ જોયો હતો. તો સમજ બેટા એ જે થયું રોકેટ એમાં પણ એ જ તો ઘટના બની કે યાર અંદર જે બળતણ છે દહન પામે છે. અને દહન પામેલું જે બળતણ છે બેટા એ દહન પામેલું જે બળતણ છે એનો જે વાયુરૂપ ધુમાડો છે નીચે આવે અને એ જે બેટા ફોર્સ નીચે જનરેટ કરે છે એના દ્વારા જે ધક્કો છે ઉપર ફીલ થાય છે અને આ બેટા યો ઉપર તરફ ગતિ કરશે. હા સર, ધેટ્સ ગ્રેટ. અને બેટા આ ચંદ્રયાન તમને ખબર હશે 23મી તારીખ જે છે 23 ઓગસ્ટે કમ્પ્લીટલી ચંદ્રની સપાટી ઉપર રાઈટ પ્રક્ષેપ કરશે. તો આપણે બધા એની સાક્ષી બનીશું કે ભાઈ આ મિશન રાઈટ જોરદાર રહે, સક્સેસફુલ રહે અને ભારતનો તિરંગો બેટા હર જગ્યાએ લહેરાતો રહે. હા કે ના યાર? હા કે ના? યસ સર, તિરંગાની વાત આવી ગઈ તેને લહેરાવાની વાત આવે જ ને. ચલિએ તો 15મી ઓગસ્ટ આવતીકાલે છે. તો મને કોમેન્ટની અંદર બેટા મને કોમેન્ટની અંદર આજે સર ડેફિનેટલી કહે છે કે હરેક બચ્ચો આજે સાવંત સરને કોમેન્ટની અંદર રાઈટ 15મી ઓગસ્ટ ભલે કાલે છે પણ લેક્ચર આજે આપણો છે. તો હરેક વિદ્યાર્થી બેટા એકવાર સાવંત સરને ડેફિનેટલી કોમેન્ટની અંદર આ બતાવશે. આઈ નીડ ધીસ. ચલિए ઓકે, ચલિए શરૂઆત કરતા જશો બેટા. સરસાની શરૂઆત. નેક્સ્ટ અગાડી જે ભણવાના છે ન્યૂટનની ગતિનો કયો નિયમ? ત્રીજો નિયમ. કહેવા માટે બહુ સિમ્પલ વસ્તુ છે કે બળ માટે બેટા આપણે જે આઘાત ભણ્યા ને એના પરથી આ ચોપડી નિયમ આપે છે.
કે આઘાત અને પ્રત્યાઘાત. સમજો, આઘાત અને પ્રત્યાઘાત સમાન મૂલ્યના અને પરસ્પર વિરુદ્ધ દિશામાં હોય છે. સર એટલે તો બેટા આ એ છે કે એક જે બળ છે, માનો આપણે આને કહી દઈએ છીએ કે આ આઘાતી બળ છે, અથવા તો બળ અને એના લાગવાના સમયને આપણે આઘાત કહેતા છે, તો એના બદલામાં તમને ડેફિનેટલી આ મળે છે, તો માનો આપણે આને બોલશું પ્રત્યાઘાત બેટા. હે ને? અને આ બંનેની વેલ્યુ કેવી હોય? સેમ, પણ દિશા કેવી હોય બેટા? વિરુદ્ધ. દિશા કેવી હોય? વિરુદ્ધ હોય. તો સમજ બેટા, અહીંયા સાવંત સર શું કહે છે કે આઘાત અને પ્રત્યાઘાત સમાન મૂલ્યના અને પરસ્પર વિરુદ્ધ દિશાના હોય છે. એને ઇંગ્લિશમાં પણ એક ફેમસ લાઈનથી ઘણા બધા વ્યક્તિઓ જાણતા હશે, રાઈટ? every action, EVERY, every action has equal and opposite reaction. ચલી તો સમજતા દો બેટા કે every action has equal and opposite reaction, એટલે તમે જ્યારે કોઈ ક્રિયા કરો છો એની પ્રત્યાઘાતી ક્રિયા થાય છે. સર ઇટ મીન્સ હાઉ? બેટા સમજ, ઇટ મીન્સ હાઉ? આ સાવંત સર હાથ છે, માન બેટા આ સાવંત સર યું એક બળ લગાડે છે, સાહેબ ખુદના હાથને શું કામ મારો છો? એટલે ભાઈ તમને સમજાવવાનું છે ને યાર. તો સમજ બેટા, આ બળ સાવંત સર લગાવ્યું, ઓન સેમ ટાઈમ આ જે વોલ છે, હા બેટા આ જે વોલ છે, એ સાહેબ ચલ સમજ. તો બેટા આ જે વોલ છે એ વોલ પણ બેટા આ સરના હાથ ઉપર બળ લગાવે છે, અને તમને પણ ખબર છે કે સર આવું થાય છે, તો કે યસ સર. તો આ જ બેટા મારો આઘાત છે, એના બદલામાં મારો હાથ જે ફીલ કરે છે એ પ્રત્યાઘાત છે. એ શું છે? પ્રત્યાઘાત છે. તો સમજતા જો બેટા, એવરી એક્શન હેઝ ઇક્વલ એન્ડ ઓપોઝિટ રિએક્શન. અને સાથે સાથે એક નાની વસ્તુ અહીંથી જે આપણે સમજવાની છે એ છે કે બ્રહ્માંડમાં બેટા, બ્રહ્માંડમાં એકલા અટુલા બળનું અસ્તિત્વ નથી. તો એક નાની છોટી અમથી વસ્તુ સર અહીંયા લખે છે કે બળ હંમેશા જોડમાં હોય છે, જોડમાં હોય છે. એકલા અટુલા, કેવો બેટા? એકલા અટુલા બળનું અસ્તિત્વ નથી. સોચ, બહુ શાંતિથી સોચ. શું તમારી પાસે કોઈ એવું બળ છે જે ખાલી સિંગલ હોય બેટા? સાહેબ મતલબ યાર માની લો કે હું છે તો ઉપરથી માનો કે નીચે પડ્યો, તો આમાં કયું બીજું બળ છે? તો બેટા સમજ, એકચ્યુઅલમાં તમે જે નીચે પડી રહેલા છો એ દરમિયાન તમે બી પૃથ્વી પર બળ લગાડે છે, પણ આ પૃથ્વી બેટા એટલી હેવી છે ને કે તમારા તરફ નથી આવતી, એ ખાલી તમને નીચે લાવે છે. સમજ પડી? ચલી ઓકે સર, માનો કે એક રબર છે, આ રબરને મેં ખેંચું છું, તો આ તમારું જ બળ છે ને? અરે ના બેટા, તમે રબરને ખેંચો છો ને, તો આ રબર પણ બેટા તમને અંદર ખેંચે છે, તમને ફીલ થતું હશે. એને કહેવાય પુનઃસ્થાપક બળ. કયું કહેવાય? પુનઃસ્થાપક બળ. હા કે ના યાર? સાચી વાત છે. તો બહુ શાંતિથી વિચાર છે, જેટલા પણ કંઈક બળના એક્ઝામ્પલ તમારા દિમાગની અંદર બેટા ફિટ થયેલા છે, એ હરેક બળના એક્ઝામ્પલ માટે તમને બળ અને એના વિરુદ્ધમાં એક વિપરીત બળ ડેફિનેટલી જોવા મળશે. હંમેશા બળ બેટા જોડમાં જ હોય છે, બળ એકલું અટલું હોતું નથી યાર. હા કે ના સર? તમે અમને લંબ બળ સમજાવી ગયા ને, લંબ બળ તો ખાલી ઉપર હતો, હા ને? લંબ બળ તો ખાલી ઉપર હતો, તો લંબ બળ નીચે થોડી ના હતો. બોલો જોઈ સર હવે. તો વિદ્યાર્થી મિત્રો, લંબ બળ બંને રીતે ઉદ્ભવે છે. લંબ બળ કોઈ સપાટી અને ઉપર પદાર્થ છે, તો પદાર્થને જો લંબ બળ ઉપર લાગે છે, તે પદાર્થ એ સપાટીને લંબ બળ નીચે લગાડે છે. એ ઓરિએન્ટેડ પણ વસ્તુ હોય છે. એમસીક્યુમાં સર તમને આઈડિયા આપશે. ઓકે, સો બી રેડી ફોર ધેટ થિંગ્સ બેટા. ચલીએ, તો આ થઈ ગયો ન્યૂટનની ગતિનો ત્રીજો નિયમ. આગળ વધતા ગયા. હવે આ એક ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે વિદ્યાર્થી મિત્રો, તમારા સ્કૂલની અંદર નોર્મલ એક્ઝામો માટે. ઉદાહરણ આપી વેગમાન સંરક્ષણનો નિયમ સમજાવો. ઉદાહરણ તો બહુ બધા હોય, ઠીક છે? આપણે એવી રીતે લખશું કે જેથી થિયરી લાંબી પણ ના થાય અને તમે પ્રોપર સમજી પણ લેવો. તો ઉદાહરણ આપીને વેગમાન સંરક્ષણ નિયમ સમજાવો. મને એવું લાગે બેટા કે આ ક્વેશ્ચન 2 માર્કમાં પૂછી શકાય. કેટલા માર્કમાં સર? ઓનલી 2 માર્ક્સ. ઓનલી 2 માર્ક્સ યાર. ચલીએ, તો શરૂઆત કરશું સૌથી પહેલા એક નાના એમસીક્યુ થી કે ભાઈ વેગમાન સંરક્ષણનો નિયમ સમજાવો. સર એટલે છે શું? તો સર પહેલા તમને એક એમસીક્યુ ક્રિએટ કરીને આપી દે છે કે આ વેગમાન સંરક્ષણનો નિયમ કઈ રીતે સાબિત થાય છે. આ માટે જે ન્યૂટન છે એ ન્યૂટનના ગતિના બીજા અને ત્રીજા નિયમ દ્વારા સાબિત કરી શકાય છે. સમજો, કદાચ કોઈ તમને એવું પૂછે કે વેગમાન સંરક્ષણની સાબિતી માટે કયા નિયમ આવશ્યક છે, તો વિદ્યાર્થી મિત્રો, વેગમાન સંરક્ષણની સાબિતી માટે 2 નિયમ આવશ્યક વસ્તુ છે. પહેલું તો કે બીજો નિયમ, અને બીજું તો કે ત્રીજો નિયમ. સર કઈ રીતે? તો સર એનો આઈડિયા આપે છે. ચલિએ, તો આ એક નાની વસ્તુ મગજમાં ફિટ કરી લેવો. હવે આવી ગયા છે આપણે આપણા શબ્દ ઉપર. સમજો બેટા, શબ્દ શું છે કે સર વેગમાન સંરક્ષણ એટલે શું? તો બેટા સંરક્ષણનો મિનિંગ
સંરક્ષણનો મિનિંગ કે એ રાશિનું અચળ રહેવું બેટા. એ રાશિનું કેવું રહેવું? અચળ રહેવું. યાદ કરો ઉર્જા સંરક્ષણ. તો કે હા સર અમને યાદ છે. ઉર્જા સંરક્ષણનો જે મિનિંગ છે કે ભાઈ વિશ્વમાં રહેલી કુલ ઉર્જાનો જથ્થો અચળ રહે છે. આવી ગયું? ઉર્જાનો નાશ કરી શકાતો નથી કે ઉત્પન્ન કરી શકાતો નથી, માત્ર એક સ્વરૂપમાંથી બીજા સ્વરૂપમાં રૂપાંતરણ કરી શકાય છે. તો સેમ સમજો બેટા, વેગમાન સંરક્ષણનો મિનિંગ એવો થશે કે જ્યારે કોઈ ઘટના બને, જ્યારે કોઈ ઘટના બને, માનો કોઈ ઘટનાની અંદર જેટલું પણ વેગમાન પ્રારંભમાં છે, એટલે કે પ્રારંભિક વેગમાન, જેટલું વેગમાન પ્રારંભમાં છે એટલું જ વેગમાન પછી પણ મળે, એટલે કે અંતિમ વેગમાન. અંતિમ વેગમાન. તો બેટા સમજો કે જેટલું વેગમાન પહેલા એટલું જ વેગમાન પછી, તો આપણે એવું કહી શકીએ કે આ જે બન્યો અને કહેવાય શું? વેગમાન સંરક્ષણનો નિયમ બેટા. આ જે છે આ ઘટનામાં જો આવું થાય છે તો એવું કહી શકાય કે આ શું છે? આ વેગમાનનું બેટા સંરક્ષણ છે. આ આપણે પ્રૂવ કરવાનું છે. અને ખાલી લખી નથી દેવાનું, આપણે પ્રૂવ કરવાનું છે કે કોઈ ઘટના બને ત્યારે પ્રારંભનું વેગમાન બરાબર શું થાય છે? અંતિમનું વેગમાન થાય છે. ચલિए સમજતા જાઓ બેટા. હલો 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 બેટા, અહીંયા શાંતિથી સમજતા જશો. કે પહેલું તો કે એના માટે આપણે એવું લખી શકીએ, જ્યારે કોઈ ઘટનામાં, જ્યારે કોઈ ઘટનામાં કુલ વેગમાન નું સંરક્ષણ થાય છે, જ્યારે કોઈ ઘટનામાં કુલ વેગમાનનું સંરક્ષણ થાય છે ત્યારે, રાઈટ, ત્યારે ઓકે, કોઈ ઘટનામાં વેગમાનનું સંરક્ષણ, ત્યારે આ નિયમને, ઓકે, ત્યારે આ નિયમને બેટા શું કહી દેવામાં આવે? ઠીક છે, કોમન વસ્તુ બની ગઈ. ત્યારે આ નિયમને અથવા આ ઘટનાને વેગમાન સંરક્ષણ કહે છે. ઓહો, તો આ તો બેટા નાની નાની વસ્તુઓ થઈ ગઈ કે આ તો ખાલી ઘટનાત્મક બાબતોને આપણે વ્યાખ્યા આપી દીધી. હવે એને અલગ રીતે સમજવું હોય તો વેગમાનનું સંરક્ષણ કેવી રીતે છે? સર એનો એક આઈડિયા આપે છે. સમજો, સર એનો એક આઈડિયા આપે છે. હવે એને આપણે એક પ્રોપર વેમાં લખીએ છીએ કે બેટા તમને અને મને એવું ખબર છે કે બળ F ઇઝ ઇક્વલ ટુ ડીપી ના છેદમાં ડીટી. તો કે હા સર એક્ઝેક્ટ. તો બળ F ઇઝ ઇક્વલ ટુ ડીપી ના છેદમાં ડીટી છે. વેગમાન અચળ રહેવું જોઈએ. વેગમાન કેવું રહેવું જોઈએ બેટા? આ વેગમાન જે છે બેટા એ કેવું રહેવું જોઈએ? તો કે સર અચળ રહેવું જોઈએ. હા કે ના? તો એ જે વેગમાન છે અચળ રહેવું જોઈએ. તો બેટા શાંતિથી સમજો યાર કે વેગમાન જે છે અચળ છે, તો અચળનું જે વિકલન હોય, હા ને, અચળનું જે વિકલન હોય કેટલું હોય? તો અચળનું વિકલન સર ઓલવેઝ 0 હોય સર. વેગમાનની અંદર જે એનું વિકલન છે બેટા એ અચળ છે, તેથી વિકલન ઓલવેઝ 0 થશે. સો ઇન ધેટ કેસ આપણે એવું કહી શકીએ કે એફ નો આન્સર તો 0 થશે. હા બેટા, તો તમે અહીં એક પ્રોપર એ વાત પણ કરી શકો, અહીં તમે પ્રોપર એ વાત પણ કરી શકો છો. સમજતા જાઓ કેમ? સમજતા જાઓ કેમ? જ્યારે તંત્ર પર કુલ બાહ્ય બળ F ઇઝ ઇક્વલ ટુ 0 હોય, F ઇઝ ઇક્વલ ટુ 0 હોય ત્યારે વેગમાનનો શું થાય છે? સંરક્ષણ થાય છે બેટા. તો આ રીતે તમે પ્રોપર વેમાં ફિઝિક્સ રીતે દર્શાવી શકો કે વેગમાનનું સંરક્ષણ છે શું બેટા. હા કે ના? ચલે, પણ આ તો થઈ ગઈ બેટા ઘટનાત્મક વાતો અને આ થઈ ગઈ થોડી ફિઝિક્સની વાતો. પણ હજુ બી સાબિતી બાકી છે બેટા. હજુ બી સાબિતી બાકી છે કે વેગમાનનું સંરક્ષણ કેવી રીતે. એના માટે આપણે થોડી ઉદાહરણ દ્વારા ચર્ચા કરવાની છે. તો સર તમને એક ઉદાહરણ દ્વારા એ ચર્ચાને કન્ટિન્યુ કરી બતાવે છે. ચલીએ તો સમજતા જો બેટા, આપણે અહીંથી થોડું એક નાનું એક્ઝામ્પલ લઈ લઈએ. માનો કે એક પ્લેટફોર્મ છે. ઓકે સર. અને માનો કે આ જ એ પ્લેટફોર્મ છે આફ્ટર સમ ટાઈમ બેટા. આફ્ટર સમ ટાઈમ એટલે તો સૌથી પહેલું જે પ્લેટફોર્મ સર લઈ છે એમાં સર તમને એવું કહે છે કે બે પદાર્થો છે સર. ઓકે ચલીએ બેટા, શું છે? બે પદાર્થો છે. ચલીએ તો સમજતા ગયા. માનો કે બે પદાર્થોમાં આ એક પહેલો પદાર્થ છે. ઓકે સર. અને માનો એવી રીતે એક બીજો પદાર્થ છે. કે હા સર, કોઈ ના નથી. ચલીએ તો માનો એક પહેલો પદાર્થ છે અને એક બીજો પદાર્થ છે. તો આ જે બે પદાર્થો છે એના માટે કંઈક દળ હશે અને કંઈક વેગ હશે. તો આ જે ઘટના છે એ ઘટના છે વિદ્યાર્થી મિત્રો સંઘાત પહેલા. સર આ સંઘાત એટલે શું? તો બેટા સંઘાત એટલે અથડામણ. ઓહો, એક્સિડન્ટ. યસ બેટા, સમજ. આ પહેલો અને આ બીજો યું જાય છે અને જો અથડામણ થાય તને કહેવાય સંઘાત થયો. અને એવું કહેવાય છે કે સંઘાત થયો. તો સમજજો બેટા કે સંઘાત પહેલા આપણે ધારી લઈએ કે આ જે પદાર્થ છે એનું જે દળ છે m1 છે અને આનો જે દળ છે m2 છે. ગતિ કરે છે, માનો આનો વેગ છે v1 છે અને ગતિ કરે છે, માનો આનો જે વેગ છે કયો છે? v2 છે. ટેમ્પરરી અહીં તમે એવું સ્વીકારી લેવું કે જે v1 છે બેટા, જે v1 છે એનું મૂલ્ય મોટું છે v2 કરતા, તો જ અથડામણ શક્ય છે ને. હા સર, તો જ અથડામણ શક્ય છે. માન બેટા અહીંયાથી શું જાય છે? તો અહીંયાથી બેટા માન કે જાય છે એક નાનો ટ્રક બેટા, અને એ ટ્રકની પાછળ બેટા તમે જાય છે 4 વ્હીલ ઉપર વધારે સ્પીડે, તો અથડામણ પોસિબલ છે. હા ને, એક 4 વ્હીલર બેટા એ વધારે સ્પીડે જાય અને પાછળ ટ્રક ધીમે ધીમે આવે તો એ અથડામણ થોડી ને શક્ય છે યાર.
ઓકે ને? તો આપણે ટેમ્પરરી ધારી લેશું કે V1 મોટો છે અને V2 નાનો છે. તો માન બેટા અહીંયા આપણે એઝ્યુમ કરીએ કે અહીંયા અથડામણ થઈ. અહીંયા શું થઈ ગયું બેટા? અથડામણ થઈ ગઈ બેટા. તો સર આ બાજુ જે આકૃતિ લખે છે એમાં એવું લખે છે કે અથડામણ બાદ કે અથડામણ પછી આ ઘટનામાં શું થયું. તો સમજો બેટા અથડામણ પછીની ઘટના સમજીએ કે આ જે પદાર્થ છે બેટા એ પદાર્થ ડેફિનેટલી અથડામણ પછી પણ ગતિ કરતો હશે અને એવી રીતે આ જે પદાર્થ છે એ પણ અથડામણ પછી ગતિ કરતો હશે. તો કે હા સર થઈ શકે. તો હજુ અથડામણ પછી દળ બદલાઈ જાય એવું નથી. માનો આનો m1 છે અને આનો m2 છે, પણ અથડામણ પછી વેગ બદલાઈ જાય. ધારો કે આનો વેગ v1 નથી પણ v1 ડેશ છે અને માનો આનો જે વેગ છે એ v2 નથી બેટા પણ v2 શું છે? ડેશ. સમજો ઘટનામાં અથડામણ પહેલા વેગ v1, અથડામણ પછી v2 અને અથડામણ થઈ ગયા પછી બેટા સોરી આ પ્રારંભ અથડામણ પછી આનો વેગ v1 ડેશ અને આનો વેગ v2 ડેશ. તો તમે આટલી કોમન વસ્તુ પહેલા લખી શકો છો. શામાં? તો કે પુરવણીની અંદર બેટા થોડી સજાવટ માટે. તો થોડી સજાવટ માટે તમે આવી રીતે શરૂઆત કરી શકો. m1 બરાબર તો કે સર લખી શકાય કે જે પ્રથમ પદાર્થ છે એ પ્રથમ પદાર્થનો શું હશે? તો કે દળ. જે m2 છે આનો મિનિંગ એવું લખી શકાશે કે બીજા પદાર્થનો શું હશે? દળ. v1 નો મિનિંગ આપણે લખી શકીએ કે પ્રારંભનો વેગ છે. કયો વેગ છે? પ્રારંભનો વેગ છે. અને એવી રીતે v2 બરાબર લખી શકાય કે આ શું છે? તો બેટા આ જે છે એ અંતિમનો વેગ છે. ઓકે સર. એવી રીતે v1 ડેશ નો મિનિંગ એવું લખી શકાય કે આ પ્રારંભની બેટા અથડામણ પછી એટલે આ અંતિમનો વેગ છે. અંતિમ વેગ છે કોનો? તો કે ભાઈ પ્રથમ પદાર્થનો. અને v2 ડેશ માટે એવું લખી શકાય કે આ પણ કયો વેગ છે? અંતિમ વેગ છે. તો બેટા ધ્યાન રાખજો આ v1 પહેલા પદાર્થનો પ્રારંભિક વેગ, આ બીજાનો પ્રારંભિક વેગ, આ પહેલાનો અંતિમ વેગ, આ બીજાનો અંતિમ વેગ. હવે આપણે અહીંથી આગળ વધીશું સાબિતી માટે. એ સાબિતી છે બેટા વેગમાન સંરક્ષણનો નિયમ. એ જે સાબિતી છે બેટા એ સાબિતી શું છે? વેગમાન સંરક્ષણનો નિયમ. ચલિએ હવે અહીં સર થોડી આઈડિયા આપે છે એ સમજવા પ્રયત્ન કરશું બેટા. તો અહીં આપણે કઈ વસ્તુથી કન્ટિન્યુ કરવાના છે સમજો કે એકચ્યુઅલમાં અહીં આપણે એવું કહી શકીએ કે પહેલા પદાર્થના વેગમાનમાં ફેરફાર થયો. બહુ સરસ. તો પ્રથમ પદાર્થના વેગમાનમાં કેટલો ફેરફાર થયો? તો એને આપણે એવું લખી શકીએ કે વેગમાન પહેલાનું અંતિમનું માઇનસ વેગમાન પહેલાનું પ્રારંભનું. ઓકે હા ને? વેગમાન અંતિમનું અને માઇનસ વેગમાન કયું? પ્રારંભનું. તો વેગમાનનો જે મિનિંગ છે m × v છે. તો m × v કયો? અંતિમનો. દળ તો બદલાતું નથી. અને m × v કયો? પ્રારંભનો. તો હવે લખી શકીએ કે આ m1 માટે બેટા કે માનો m1 કોમન નીકળી જાય છે. m1 કેવું નીકળે છે? કોમન નીકળે છે. તો તમે અહીં લખી શકો કે આ જે પ્રારંભનું વેગમાન છે બેટા પણ કોમન લખ્યા ચાલશે બેટા? નહીં લખ્યા આપણે આરામથી ઇઝીલી સોલ્વ કરી શકશો. ચલિए સમજતા જાઓ કે ભાઈ અહીં આપણે આ રીતે લખી શકીએ. ચલિए તો આ થયું બેટા આપણા માટે સમીકરણ નંબર 1 કે પહેલાના વેગમાનમાં થયેલો ફેરફાર. અને એ રીતે લખે છે સર p2 બીજાના વેગમાનમાં થયેલો ફેરફાર p2 ડેશ માઇનસ p2. સો અહીં લખી શકાય કે m2 v2 ડેશ અંતિમનું વેગમાન માઇનસ m2 v2 પ્રારંભનું વેગમાન. સમીકરણ 2. ઓકે આ શું થયું? આ થયું વેગમાન. પહેલાના વેગમાનમાં ફેરફાર, બીજાના વેગમાનમાં ફેરફાર. હવે સમજો બેટા હવે અહીંથી બહુ શાંતિથી સમજો કે આપણને ન્યૂટનની ગતિનો ત્રીજો નિયમ શું કહે છે? તો સર ત્રીજા નિયમ અનુસાર આપણને ખબર છે કે જેટલું બળ બેટા બીજો પદાર્થ પહેલા પદાર્થ ઉપર લગાડે એટલા જ મૂલ્યનું જે બળ છે બેટા એ કોણ લગાડશે? તો કે એ લગાડશે સર પહેલો પદાર્થ બીજા પદાર્થ ઉપર. હા સર ભણી ગયા? ન્યૂટનનો ત્રીજો નિયમ આજે જ. આઘાત બળ બરાબર પ્રત્યાઘાતી. એક બળ અને બીજું બળ મૂલ્યમાં સમાન, દિશા પરસ્પર વિરુદ્ધ. તો આ બંને મૂલ્ય સમાન પણ દિશા પરસ્પર કેવી છે? વિરુદ્ધ. માનો કે આ લોકોની કંઈક અથડામણ થયેલી હશે બેટા. માનો કિધર ચલા ગયા બેટા? માનો કે આ લોકોની કંઈક શું થયેલી હશે? અથડામણ થયેલી હશે. તો માનો એ લોકોની જે અથડામણ થયેલી હશે એમાં સમય કંઈક થયો હશે. તો ધારી લઈએ કે સમય ડેલ્ટા ટી છે. તો સર લખી શકીએ કે f12 ઇન્ટુ એનો સમય ડેલ્ટા ટી ઇઝ ઇક્વલ ટુ માઇનસ f21 અને એનો પણ સમય હશે કયો હશે? ડેલ્ટા ટી હશે. તો બંને બાજુ સમય વડે ગુણ્યું. આપણને મેથ્સમાં આમાં કંઈ ભૂલ છે એવું લાગતું છે નથી. તો આગળ વધીએ બેટા. આ જે તમે જોઈ શકો છો આ શું થયું? તો હવે આ થઈ ગયું અહીંથી ન્યૂટનની ગતિનો બીજો નિયમ બેટા. કયો નિયમ થઈ ગયો? બીજો નિયમ. અને આ બીજા નિયમ પ્રમાણે ખબર પડે કે બળ ગુણ્યા સમયનો મિનિંગ વેગમાનમાં ફેરફાર પહેલાના, ને આનો મિનિંગ થયો માઇનસ વેગમાનમાં ફેરફાર કોનો બેટા? બીજાના, જે માઇનસ છે. હા સર. તો હવે લખીએ છીએ પહેલાના વેગમાનના ફેરફારનો મિનિંગ શું છે? તો બેટા એ એવું છે કે m1 v1 ડેશ માઇનસ m1 v1 ઇઝ ઇક્વલ ટુ આનો ફેરફાર છે બટ એ માઇનસમાં છે. તો જે પ્લસ વાળી ટર્મ છે એ બેટા m2 v2 ડેશ માઇનસ હશે અને જે માઇનસ વાળો ભાગ છે પ્લસ હશે કે m2 અને v2. ઓકે સર. હવે સમજો બેટા આને લઈ ગયા સામે અને આને લઈ ગયા આ બાજુ.
તો તમે અહીં એવું ફીલ કરશો કે આ છે m1 v1 ડેશ, આ બાજુ આવી જાય તો પ્લસ m2 v2 ડેશ. ઓકે સર, અને આ પેલે બાજુ જાય તો m1 v1 અને પ્લસ આ બની જશે m2 v2. તો તમે અહીં જોઈ શકો છો કે આ શું છે બેટા, આ થઈ ગયું અંતિમનું વેગમાન. અને તમે જોઈ શકો છો કે આ શું થઈ ગયું, પ્રારંભનું વેગમાન. પહેલાનો અંતિમનો, બીજાનો અંતિમનો, પહેલાનો પ્રારંભનો, બીજાનો પ્રારંભનો. અને બેટા આ રીતે આપણે સાબિતી આપી શકીએ છીએ કે આ શું છે, આ વેગમાન સંરક્ષણનો નિયમ છે બેટા. આ શું છે, વેગમાન સંરક્ષણનો નિયમ છે કે ભાઈ જેટલું વેગમાન કાં હોય છે તો કે ભાઈ પ્રારંભમાં, ઓકે, એટલું જ વેગમાન કાં હોય છે, અંતિમમાં હોય છે. ઓકે, ચલીએ. તો આ થઈ ગયો બેટા તમારા માટે વેગમાન સંરક્ષણનો નિયમ. અને એના ઉપરથી ઘણી બધી વસ્તુઓ તમને એમસીક્યુ ની અંદર પૂછી શકાય છે. એક નાનો જે ક્વેશ્ચન છે એના ઉપરથી સોલ્વ કરીને પ્રયત્ન કરીએ. ચલો બેટા, અહીંયા એવું કીધું છે, સમજો શું કહે છે. એક મશીન ગન માંથી પ્રત્યેક સેકન્ડે 6 ગોળીઓ, ઓકે, સો નંબર ઓફ બુલેટ્સ આપ્યા છે બેટા 6. 6 ગોળીઓ 400 મીટર પર સેકન્ડના વેગથી છૂટે છે. તો એનો વેગ કહી દીધો છે 400 છે. જો મશીન ગન તથા ગોળીના દળ અનુક્રમે, સમજો મશીન ગનનું દળ બેટા 10 કિલોગ્રામ, જે ગોળી બહાર જાય છે ને એનું દળ છે માત્ર 30. તો મશીન ગનની સ્થિતિ યથાવત રાખવા માટે તેના પર કેટલા ન્યૂટનનું બળ લગાડવું પડે? સર અમને સવાલ સમજ ના પડ્યો તો બેટા સવાલ સમજો. માન કે આ મશીન ગન છે. ઓ સર આવી આવે, અરે ભાઈ જસ્ટ એઝ્યુમ ઇટ. માન બેટા આ મશીન ગન છે. મશીન ગનમાંથી જેટલી પણ ગોળી બહાર જાય, મશીન ગનમાંથી જેટલી પણ ગોળી બહાર જાય એ બહાર જતી વખતે એક બળ હોય, એટલું જ બળ બેટા એ અંદર પણ પાછળ લગાવશે. હા સર, સમજ પડી ગઈ. એટલે કે એમ બેટા આ રીતે કંઈક આપણી કંઈક ઘટના બનતી હોય છે. તો સમજ બેટા જેટલું વેગમાન આઉટસાઇડ ફ્લો થાય એટલું જ તમને અંદરની સાઈડે પણ જાળવવું પડે. જેટલું બળ બહાર જાય છે એટલું બળ બેટા તમારે અહીંયા ઓપોઝિટ આ બંદૂકને સાચવવા માટે પણ લગાવવું પડે. તો અહીં આપણને પૂછ્યું છે કે તેના માટે તમારે કેટલું બળ લગાડવું પડે. તો સર અહીં બહુ શાંતિથી સમજાવે છે કે જે બળની આવશ્યકતા એફ હશે એનો મિનિંગ આપણે એવું લખી શકીએ કે ડેલ્ટા પી ના છેદમાં ડેલ્ટા ટી. ઓકે, ચલો ચેક કરો કેટલું વેગમાન પેલી બાજુ બહાર જઈ રહેલું છે. તો બહાર જે છે એ ગોળી જાય છે. તો માનો ગોળીનો દળ કેટલો છે એમ, એ કેટલા વેગથી જાય છે તો કે માનો વી વેગથી. પણ જ્યારે સમયની વાત આવે છે બેટા 1 સેકન્ડમાં, કેટલા સેકન્ડમાં, 1 સેકન્ડમાં કેટલી ગોળી છોડે છે તો 1 સેકન્ડમાં સર 6 વાર વેગમાન બહાર જાય છે. તો માટે આ બળ એફ કેટલું હશે જે મારે આ બંદૂક ઉપર લગાવવું પડશે તો કે ભાઈ 6. ગોળીનું દળ ચેક કરો બેટા કેટલું કીધું છે 30 ગ્રામ. સો કિલોગ્રામમાં લઈ જાઓ, 30 ગુણ્યા 10⁻³ એટલે કિલોગ્રામ. અને કેટલા વેગથી ગતિ કરે છે તો કે ભાઈ 400. તેથી માટે લખી શકાય કે એફ ઇઝ ઇક્વલ ટુ આ 1 મિનિટ 2 મિનિટ 3 મિનિટ અહીંયા બેટા પતી ગયો. 4 તલી 12 અને 12 છંગ 72. સો કહી શકાય કે તમારે કન્ટિન્યુઅસલી જો બેટા 6 ગોળીઓ છોડવી હોય તો આ બંદૂક ઉપર તમે પણ ડેફિનેટલી એક બળ આપી રાખો છો. એને યથાવત જાળવી રાખવા માટે એ બળની વેલ્યુ હશે 72 ન્યૂટન બેટા. કેટલી વેલ્યુ હશે? 72 ન્યૂટન. તો સર આશા રાખીએ છીએ કે આ જે એમસીક્યુ છે ને આ જે ટોપિક છે બેટા એ તમને સમજ પડી હશે. અને વિદ્યાર્થી મિત્રો અહીંથી આગળ જે પુલી ઓરિએન્ટેડ આપણે એમસીક્યુ દાખલાઓ કરવાના છે, એક ડિટેલ વસ્તુ છે. સો એના માટે સર ઇન ડિટેલ એક લેક્ચર તમારા માટે અલગથી આખો બનાવવા જઈ રહ્યા છે. સો અહીં સુધી આપણે જે ગતિના નિયમો છે એને પ્રોપર ભણ્યા છે, વેગમાન જે છે એનું સંરક્ષણ છે એને પ્રોપર ભણ્યા છે. હવે આ બધી વસ્તુ બેટા કમ્બાઈન થશે અને બધી વસ્તુ કમ્બાઈન થઈને જે અગત્યના એમસીક્યુ છે તે નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે કન્ટિન્યુ જોવા જઈ રહ્યા છે. તો ત્યાં સુધી અહીં સુધી જે ટોપિક ભણ્યા છે એની કમ્પ્લીટ તૈયારી ઘરે કરતા રહો એ શુભકામનાઓ સાથે. જય હિન્દ.